ઘણા લોકોના સવારે જ થઈ ગયા હતા. ચલો ખૂબ ખૂબ આભાર. હજી અડધી કલાક પહેલા 1.5 કલાક થઈ ગઈ. જમી લીધું ને? હા. તમારી સાપેક્ષે અરે હું વધારે ડન આવે છે અવાજ પાછળ સુધી થોડુંક વધારો. ચલો હવે આવે છે અવાજ? ચલો કેમ છો બધા? મજામાં? કેમ છે તબિયત પાણી? સરસ. જમી લીધું? જમી લીધું ને? ચલો કેટલા લોકો સાથે તમારી પહેલી વાર મુલાકાત થાય છે? પહેલા તો હા હું ત્યાં છું ચોઈસ. ડન. આજે પહેલી મુલાકાત થતી હોય. ઓહો આટલા બધા છોકરાઓ સાથે પહેલી મુલાકાત થાય છે. ચલો વેરી ગુડ. બેસી જાઓ બેસી જાઓ. પાછળ પેલા બે રહીને અને ઘણા લોકો મારી પાસે ભણી ગયા છે બેઝિક્સ. ચલો પહેલા જેમની સાથે પહેલી મુલાકાત થાય છે એમનું મારું ઇન્ટ્રોડક્શન આપી દો. મારું નામ છે માધવ ધોલકિયા. છેલ્લા લગભગ 7-8 વર્ષથી અપીલ સાથે સંકળાયેલ છું. મેજર સબ્જેક્ટ આપણે ઇકોનોમિક્સની ચર્ચા કરતા હોઈએ છીએ. આ સિવાય એથિક્સ અને ગવર્નન્સ જે તમારા મેથ્સના સબ્જેક્ટ છે એની પર બુક પણ લખેલી છે. અને અત્યારે આપણી ચિંતા છે ઇકોનોમિક્સ મેઇન્સના પર્સપેક્ટિવથી. મારો પ્રશ્ન એ છે કે આ ફેબ્રુઆરી વાળી જે 1 કે 2 વીકમાં મેઇન્સ આવે છે એ કેટલા લોકોને છે આમાંથી? એ કોઈને નથી ને? ચલો તો હવે આપણી તો જે છે એ દૂર છે 10. અને આમાંથી ડીવાયએસઓમાં માર્ક થઈ જતા એવા કેટલા છોકરાઓ છે ડીવાયએસઓની પરીક્ષામાં? ચલો આ જીપીએસસીમાં માર્ક થઈ જતા એવા કેટલા છે? ચલો ગુડ ઇનફ. ચલો વેરી ગુડ વેરી ગુડ. માર્ક એટલે મીન્સ તમને એવું લાગતું હોય કે અમારું થઈ જશે એવું, એનું કઈ સ્પેસિફિક કોઈ એવું છે નહીં. ઓહો એક અમારા જૂના વિદ્યાર્થી પણ છે. ચલો નમસ્કાર બેન. નમસ્કાર કૃષ્ણાબેન. અમારા 4-5 વર્ષ જૂના વિદ્યાર્થી બેન છે. એ ઓનલાઈન વાળા છે. ઓફલાઈન વાળા ચહેરાથી યાદ રહે, ઓનલાઈન વાળા નામથી યાદ રહે. ડન. ચલો તમે ચાલુ કરીએ. હા ચલો તો આજે શરૂઆત કરીએ આપણે ભણશું કેવી રીતે? પહેલા તો 2 મિનિટ વાત કરી નાખીએ ઇકોનોમિક્સ મેઇન્સના પર્સપેક્ટિવથી. આપણે ફોલો કરીશું સિલેબસની અંદર જે ક્રમ આપેલો છે ને એ જ ક્રમને ફોલો કરીશું. એની અંદર આપણે કઈ બીજી પેલું નહીં કરીએ. પહેલા એટલે જે ઇતિહાસ વાળો સેગમેન્ટ છે, પછી જે આપણો બીજો સેગમેન્ટ છે કૃષિ ને ગ્રામીણ અર્થતંત્ર, પછી આપણે જે બેઝિક્સ કન્સેપ્ટ વાળા જે સેગમેન્ટ છે મુદ્દા નંબર 5 અને 7 ની અંદર આપણે એ જ સિક્વન્સ ફોલો કરીશું. એટલે આમાં કઈ આપણે અલગથી ચેપ્ટર કેવું કઈ બનાવવાના નથી. તો સૌથી પહેલા વાત કરીએ આજે આપણો જે પહેલો મુદ્દો છે ભારતીય અર્થતંત્રનો ઇતિહાસ અને આયોજન. ભણશું કેવી રીતે? તો પહેલા જો બહુ જાજી ચર્ચા નહીં કરીએ કોઈ મુદ્દા ઉપર. હું માનીને ચાલુ છું કે તમારા કન્સેપ્ટ ક્લિયર હશે એટલે તમે મેઇન્સની બેચમાં બેઠા છો. છતાં પણ કોઈ પણ છોકરાને કોઈ પણ સમય એવું લાગે કે ભાઈ આ વસ્તુ કન્સેપ્ચ્યુઅલી નથી સમજાણી તો મને કહી દેજો, ત્યારે અટકાવીને ત્યારે હું સમજાવી દઈશ આખો કન્સેપ્ટ. આવી જાય ક્લિયર? બાકી આપણે ફોકસ કરીશું લખવા ઉપર, પ્રશ્નના આન્સરને કેવી રીતે લખવા એ રીતે, નંબર ઓફ ક્વેશ્ચન જે મુદ્દા ઉપરથી અગાઉની પરીક્ષાના પૂછાયેલા પ્રશ્નો છે એનું લિસ્ટ બનાવશું અને જેટલા આપણે તૈયારી માટેના જે કઈ પ્રશ્નો છે પ્રેક્ટિસ પ્રશ્નો છે તો શરૂઆતમાં લેક્ચરની શરૂઆતમાં આખા મુદ્દામાંથી પ્રશ્નોનો ઢગલો કરી નાખીએ, પછી આપણે પ્રશ્નોને સોલ્વ કરતા કરતા આગળ વધીએ. સાથે મુદ્દો ભણાતો જશે, પ્રશ્નનો જવાબ લખાતો જશે ને હાથે ગરમ થઈ જશે લખવા માટે. તો લખવાની તો ફૂલ તૈયારી રાખજો. ડન. ચલો તો શરૂઆત કરીએ ભારતીય અર્થતંત્રનો ઇતિહાસ અને આયોજન અને ત્યાંથી કેટલા પ્રશ્નો પૂછાયેલા છે એ. ચલો તો સૌથી પહેલો પ્રશ્ન લખીએ. પહેલો પ્રશ્ન લખીએ. જો આજે મુદ્દો છે ને 3 સેગમેન્ટમાં વિભાજિત છે. ભારતીય અર્થતંત્રનો ઇતિહાસ અને જે આયોજન વાળો મુદ્દો છે ને, એક તો આઝાદી પહેલા એટલે કે ઉપનિવેશ કાળની પરિસ્થિતિ. અચ્છા પાછળ પેલા બોર્ડમાં દેખાય છે છોકરાઓ? શું લખ્યું છે? હે દેખાય છે ને? છેલ્લે સુધી વંચાય છે ને? થોડી કમો ને તો પેન ચેન્જ કરી નાખીએ આપણે. ચલો મને કઈ દેખાતું જ નથી આ ટોર્ચર લાઇટ ના લીધે. ચલો આઝાદી પહેલાનો ઇતિહાસ, આને આપણે ઉપનિવેશ કાળ તરીકે જોઈએ છીએ. બીજો સેગમેન્ટ આવશે આયોજન. આયોજનની અંદર ખાસ કરીને આપણી સંસ્થા છે નીતિ આયોગ, ત્યાંથી પ્રશ્નો નીકળેલા છે. નીતિ આયોગ એના કાર્યો ભૂમિકા ત્યાંથી. અને ત્રીજો મુદ્દો છે આર્થિક સુધારા. આ 3 મુદ્દા ઉપરથી સૌથી વધારે પ્રશ્નો નીકળે છે મેઇન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો આને આપણે આ સિક્વન્સની અંદર પ્રશ્નો લખી નાખીએ પહેલા, પછી આપણે સોલ્વ કરીશું. સૌથી પહેલા લખીએ ભારતીય ઉપનિવેશ કાળમાં ભારતીય અર્થતંત્રનું આયોજનપૂર્વક
નિહી ઔદ્યોગિકરણ એટલે કે ડી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. નિહી ઔદ્યોગિકરણ લખું શબ્દ બોર્ડ ઉપર. નિહી ઔદ્યોગિકરણ એટલે કે ડી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કરવામાં આવ્યું. ચર્ચા કરો. ચલો બીજો પ્રશ્ન લખીએ એની અંદર. એ છે, આ તો પ્રેક્ટિસ પ્રશ્ન છે, પૂછાયેલો નથી. લખીએ, ભારતીય ઉપનિવેશ કાળમાં બ્રિટિશરોની આર્થિક નીતિઓની તથા તેની ભારતીય અર્થતંત્ર પરની અસરોની વ્યાપક ચર્ચા કરો અથવા તો વ્યાપક સમીક્ષા કરો. ચલો ત્યાર પછી ત્રીજો પ્રશ્ન લખીએ. આર્થિક સુધારા શા માટે જરૂરી હતા? આર્થિક સુધારા શા માટે જરૂરી હતા? અને કેવી રીતે તે ઉદારીકરણ, ખાનગીકરણ, અને વૈશ્વિકીકરણના વિશાળ ચોકઠામાં પ્રતિબિંબિત થાય છે. ચર્ચા કરો. પ્રતિબિંબિત થાય છે, ચર્ચા કરો. સ્ક્રીન નથી લાગતી ને લખવામાં? ચલો ત્યાર પછીનો પ્રશ્ન લખીએ આપણે. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે જીપીએસસી 2017 માં 10 માર્કમાં. બીજો પ્રશ્ન લખીએ આપણે. આયોજન પંચ તથા નીતિ આયોગ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે છોકરો પીઆઈ 2017 ની અંદર, જે ફર્સ્ટ પીઆઈ લેવાની હતી ડાયરેક્ટલી એની અંદર. ત્યાર પછીનો પ્રશ્ન લખીએ. આર્થિક ઉદારીકરણ એટલે શું? ભારતમાં આર્થિક ઉદારીકરણ તથા તેના માટે લીધેલા પગલાઓ વિશે નોંધ લખી તેની અસરો અંગે અથવા તેની અસરોની સમીક્ષા કરો. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે ડીવાયએસઓ 2021 માં. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીતિ આયોગે ભારતમાં આર્થિક આયોજનમાં એક નવું જ પરિમાણ છે, પરિણામ નથી. પરિમાણ એટલે ડાયમેન્શન, પરિણામ એટલે રિઝલ્ટ. પરિમાણ સ્થાપિત કર્યું છે. ચર્ચા કરો. જીપીએસસી 2018 માં પૂછાઈ ગયું છે 10 માર્કમાં. ત્યાર પછીનો પ્રશ્ન લખીએ. નીતિ આયોગ ભારતમાં કેવી રીતે
સ્પર્ધાત્મક સંઘવાદને સ્પર્ધાત્મક સંઘવાદ કાઉન્સમાં લખો તેનો અંગ્રેજી શબ્દ લખી નાખો કોઓપરેટિવ ફેડરલિઝમ સ્પર્ધાત્મક સંઘવાદ કાઉન્સમાં અંગ્રેજી શું આવશે કોઓપરેટિવ ફેડરલિઝમને પ્રોત્સાહન આપે છે ચર્ચા કરો સોરી આપણે સ્પર્ધાત્મક સંઘવાદ લખ્યું આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી ત્યાં સહકારી સંઘવાદ આવશે આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી સહકારી સંઘવાદ શબ્દ આવશે કારણ કે પૂછાઈ ગયો છે સહકારી સંઘવાદ એક પ્રેક્ટિસ માટે સ્પર્ધાત્મક આપવાનું હતું ચલો તો આ પ્રશ્ન જે કોઓપરેટિવ ફેડરલિઝમ વાળો છે ને આ પૂછાઈ ગયો છે જીપીએસસી 2019 માં જીપીએસસી 2019 માં ત્યાર પછી આ જ સેમ પ્રશ્ન લખીએ પણ જે સ્પર્ધા સહકારી સંઘવાદ છે ને એની જગ્યાએ કયો શબ્દ લખી નાખશું સ્પર્ધાત્મક સંઘવાદ એટલે કે કોમ્પિટિટિવ ફેડરલિઝમ ડન તો લખી નાખો સેમ પ્રશ્ન પણ સ્પર્ધાત્મક સંઘવાદના કોન્ટેક્સ્ટથી ઓનલાઈનમાં દેખાય છે કૃષ્ણાબેન વ્યવસ્થિત કેટલા છોકરાઓ છે જરાક મેસેજ તો આપો મને ખબર પડે તમે જાગો છો સુઈ નથી ગયા એક તો બપોરનો ટાઈમ છે દાળ ભાત ખાઈને હોઈ ગયા હોય પાછા બધા ચલો ડન છે ત્યાર પછીનો પ્રશ્ન લખીએ પ્રેક્ટિસ માટે જો એક પ્રશ્ન પૂછાણો હતો જીપીએસસી 2021 ની અંદર બહુ સરસ પ્રશ્ન હતો એડમિનિસ્ટ્રેટિવ પોઈન્ટ ઓફ વ્યૂથી હતો કે ભાઈ હડપ્પા યુગનો જે સમય છે સિંધુ ખીણની સંસ્કૃતિ છે એના સમયમાં ક્યાંક ને ક્યાંક વહીવટી વ્યવસ્થા હાજર હશે થાય છે ક્લિયર આ જ પ્રશ્નને આપણે થોડું ટ્વિસ્ટ કરીને એવો પૂછી શકીએ કે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિમાં આર્થિક સમૃદ્ધિ જોવા મળતી હશે એવું કયા આધાર ઉપર કહી શકાય એટલે પ્રશ્ન બની જાય છે હિસ્ટ્રીનો પણ એનો ઇકોનોમિકલ કોન્ટેક્સ્ટ તમે આપી શકો થાય છે ક્લિયર તો એક એવો પ્રશ્ન લખીએ પ્રેક્ટિસમાં થોડો હટકે બનાવીને તો લખીએ ભારતમાં સિંધુ ખીણની સભ્યતાના કાળ દરમિયાન ભારતમાં સિંધુ ખીણની સભ્યતા કાળ દરમિયાન એક સુદ્રઢ અર્થતંત્ર હશે એક સુદ્રઢ લખું બોર્ડ ઉપર સિંધુ ખીણની સભ્યતાના કાળ દરમિયાન એક સુદ્રઢ અર્થતંત્ર હશે તેવું કયા આધાર પર કહી શકાય તેવું કયા આધાર પર કહી શકાય આપની દલીલો કારણ સહિત રજૂ કરો આપની દલીલો કારણ સહિત રજૂ કરો આ પ્રેક્ટિસ ક્વેશ્ચન છે પૂછાયો નથી ડન ચલો ક્લિયર છે ગાઈસ હા તો આટલા પહેલા પ્રશ્નોને જોઈએ પછી પાછો રાઉન્ડ 2 લઈશું આની અંદર સૌથી પહેલા આપણે વાત કરીએ જે બ્રિટિશ કાળ હતો એ સમયની ઇન્ડિયન ઇકોનોમી અને બ્રિટિશરો જે આર્થિક નીતિઓ છે એના વિશે ચલો ગુડ ઓકે છો તો ખરા હા એટલે મારે એ જોવું હતું અને તારા બપોરનો સમય છે ને સૌરાષ્ટ્રની અંદર તો હોવાની વધારે આદત હોય છે રાજકોટમાં તો એવું કહે છે ભાઈ સ્વયં રજનીકાંત આવશે ને તો બપોર દુકાન નહીં ખોલીએ ચલો તો આપણે વાત કરીએ પહેલા ઉપનિવેશ કાળ અચ્છા શબ્દનો મતલબ શું છે ઉપનિવેશ અથવા તો એક શબ્દ તમે સાંભળતા હશો ઉપનિવેશક અર્થતંત્ર સંસ્થાનવાદ જો એક હિન્દી શબ્દ છે ગુજરાતી શબ્દ છે બધું ઇન્ટરમિક્સ થતું હોય છે પણ તમે આને સ્પેસિફાઈ કરી શકો ઘણા અંશ સુધી તમારે કોઈ સ્પેસિફિક સબ્જેક્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી લખવું છે તો પહેલા તો તમારામાંથી કોઈ બોલવા માંગશે અચ્છા પહેલા એક પ્રશ્ન પૂછું કે ના પૂછું હા કે ના કેટલા લોકો મને એવો અધિકાર આપે છે પ્રશ્નો પૂછવાનો હાથ ઊંચો કરો વ્યવસ્થિત હાથ ઊંચો કરો મને ખબર પડે ઓકે તો આપણે સર્વમતથી નિર્ણય લઈએ છીએ મને પ્રશ્નો પૂછવાનો અધિકાર છે ડેમોક્રેટિકલી ક્લાસ ચલાવીએ બોલો નચિકેતભાઈ પોલિટિકલી કહીએ તો કોલોની જ્યારે એક દેશ બીજા દેશના રાજનૈતિક આધિપત્ય હેઠળ હોય તો એના માટે કયો શબ્દ યુઝ કરીશું આપણે કોલોની એટલે કે સંસ્થાન પણ જ્યારે એક દેશ પોતાના અર્થતંત્રના ભોગે કોઈ બીજા અર્થતંત્રનો વિકાસ કરે તેના માટે કયો શબ્દ યુઝ થાય ઉપનિવેશક અર્થતંત્ર જો બ્રિટિશ કાળની અંદર ભારતીય અર્થતંત્રનું નુકસાન થાય છે અને એના ભોગે બ્રિટિશ અર્થતંત્રનો વિકાસ થાય છે તો ભારતીય અર્થતંત્ર
બ્રિટિશ અર્થતંત્રનું કેવું થઈ ગયું, આધીન અથવા તો ઉપનિવેશક અર્થતંત્ર. એના માટે આધીન શબ્દ યુઝ થાય, પૂરક શબ્દ યુઝ થાય, ઉપનિવેશ. અંગ્રેજીની અંદર કોલોનિયલ ઇકોનોમી અથવા તો સપ્લિમેન્ટરી ઇકોનોમી આવું લખેલું વંચાય છે. થઈ ગયું ક્લિયર બધાને? ડન. તો અલ્ટિમેટલી કહેવા માંગે છે કે એક અર્થતંત્ર પોતાના ભોગે બીજા અર્થતંત્રનો વિકાસ કરે છે. તો ઉપનિવેશ કાળનો જે સમય હતો ત્યારે ભારતની અંદર શું કરવામાં આવે છે, તો કે સ્ટ્રેટેજિકલી આપણા દેશના જે ઉદ્યોગો છે એનો નાશ કરવામાં આવે છે, નિઔદ્યોગીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. બ્રિટિશરો આવ્યા એની પહેલાનો એ સમય છે, કયો સમય હતો? મુઘલ કાળ. એ સમયમાં ભારતીય અર્થતંત્ર કેવું હતું? કૃષિ આધારિત હતું કે ઉદ્યોગ આધારિત? ઉદ્યોગ આધારિત. ધ્યાન રાખીશું આપણે. મુઘલ કાળ અથવા તો બ્રિટિશરોના આગમન પહેલા ભારતીય અર્થતંત્રમાં ઉદ્યોગોનો મહત્વનો ફાળો હતો. પણ આ ઉદ્યોગો કેવા હતા? યાંત્રિકીકરણ થયું નહોતું. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ કલા કારીગરી છે અથવા તો જે નાના ઉદ્યોગો છે એનો વધારે ફાળો હતો. પણ પછી બ્રિટિશરો આવી અને ત્યાં એ સમયમાં શું ચાલુ હતી? ઔદ્યોગિક ક્રાંતિ. ના ઔદ્યોગિક ક્રાંતિના ભાગ સ્વરૂપે ભારતની અંદર ભારતીય અર્થતંત્રનો શું કરે છે? નાશ કરે છે. ભારતીય અર્થતંત્રનો નુકસાન કરે છે. થાય છે ક્લિયર? એના માટે ભારતના ઉદ્યોગોનો નાશ કરે છે. એ જે ઘટના છે એને શું કહીએ છીએ આપણે? નિઔદ્યોગીકરણ, ડી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. થાય છે ક્લિયર? બ્રિટિશરોની જેટલી પણ આર્થિક નીતિ હતી આપણે 1964 થી લઈ અને જો 1764 થી લઈ 1948-47 સુધીનો જો સમય જોઈએ તેની જેટલી પણ આર્થિક નીતિઓ છે એને આપણે 3 ભાગમાં વિભાજિત કરી શકીએ. જે શરૂઆતનો તબક્કો હતો એની અંદર વ્યાપારિક નિયંત્રણ જોવા મળતું ભારતીય અર્થતંત્ર પર. પછી જે તબક્કો બીજો હતો એ સમયની અંદર તો કે ભાઈ આપણને ઔદ્યોગિક નિયંત્રણ જોવા મળતું. અને જે ત્રીજો તબક્કો હતો આ સમયની અંદર આપણને નાણાકીય નિયંત્રણ જોવા મળતું. આ શું કહેવા માંગે છે સમજાવું. જો મોટું જયારે આપણે એનાલિસિસ કરીએ 200 વર્ષના આપણા ઇકોનોમિકલ કન્ડિશનનું, તો જે શરૂઆતના 30-40 વર્ષ હતા ને એની અંદર બ્રિટિશરો આપણી ઉપર વ્યાપારિક નિયંત્રણ કરતા હતા. એટલે વેપારની અંદર એકાધિકાર જમાવે, એના કારણે આપણા વેપારીઓ શું થઈ જાય? નાશ પામે. થાય છે ક્લિયર? આજે ટાઈમ હતો એને આપણે શું કહીશું? વ્યાપારિક નિયંત્રણ અથવા તો ટ્રેડ કંટ્રોલ. થાય છે ક્લિયર? જે બીજો તબક્કો આવ્યો ત્યાર પછીનો જે ફેઝ આવ્યો એની અંદર એ લોકો ઇન્ડસ્ટ્રીયલ કંટ્રોલ કરે છે. એટલે હવે વેપારમાં રસ નથી, હવે એને શેમાં રસ છે? મેન્યુફેક્ચરિંગમાં. એ સમયે ત્યાં ઔદ્યોગિક ક્રાંતિ ચાલુ હતી એટલે ભારતના ઉદ્યોગોનો નાશ કરી નાખે, આપણી પાસેથી જે કંઈ પણ કાચો માલ બનાવતા સંસ્થાન તરીકે આપણો ઉપયોગ કરે. આ ટાઈમની અંદર તમને 3 કઠિયા પદ્ધતિ કદાચ તમે નામ સાંભળ્યું હશે. અથવા તો આપણા જે કંઈ મોટા ભાગનું કૃષિકરણ કરવામાં આવ્યું દેશની અંદર, કમ્પ્લીટલી એગ્રીકલ્ચર ઇકોનોમી કરવામાં આવી. આપણી પાસેથી કાચો માલ લઈને એનું પ્રોસેસિંગ ક્યાં થાય? બ્રિટનમાં. અને પાછું વેચવા માટે બજારમાં ક્યાં ઉપયોગ થાય? ભારત. તો ઇન્ડિયાની અંદર હોમ ચાર્જીસ ચાલુ કરી નાખે. ઇન્ડિયાની બનેલી વસ્તુ ઇન્ડિયામાં મોંઘી પડે, બ્રિટનમાં બનેલી વસ્તુ ઇન્ડિયામાં સસ્તી પડે. થાય છે ક્લિયર? તો આ જે તબક્કો હતો એને આપણે કેવું નિયંત્રણ કહીએ છીએ? ઔદ્યોગિક નિયંત્રણ. કે આપણા ઉદ્યોગો જતા રહે અને એના ઉદ્યોગોનું ઇન્ડિયા ઉપર નિયંત્રણ થઈ જાય. મોટાભાગની વસ્તુ અહીંયા વેચવા માંડે. તો આ ટાઈમની અંદર આજે 150 વર્ષનો તબક્કો છે, પીરિયડ છે, એની અંદર ઇન્ડિયાનું જેટલું ધન હતું એ બધું ક્યાં જતું રહ્યું? બ્રિટનમાં. અને ફરીથી રીઇન્વેસ્ટ કરે છે ટાઈમની અંદર ઇન્ડિયામાં. એટલે હવે આપણને ઉદ્યોગો સ્થાપવાની તો છૂટ આપે છે પણ એમાં એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરશે અથવા તો આપણને લોન આપશે. તો એ કેવું નિયંત્રણ થઈ ગયું? નાણાકીય નિયંત્રણ, ફાઇનાન્શિયલ કંટ્રોલ. થાય છે ક્લિયર? આ ટાઈમની અંદર પૈસા આપશે પછી વ્યાજ લઈ જશે, ઊંચા વ્યાજે પૈસા આપશે અથવા તો રોકાણ કરશે તો નફો લઈ જશે અને ફરીથી એને પૈસા પોતાની પાસે લઈ જાય છે. તો આ જે ત્રીજો તબક્કો આપણને જોવા મળે છે, જે એન્ડ ટાઈમ છે 1920-21 પછીનો જે સમય છે, એમાં કેવું નિયંત્રણ જોવા મળે છે? નાણાકીય નિયંત્રણ. પણ આમાં એક સારી ઘટના ખાલી એક એવી થાય છે કે આ ટાઈમમાં આપણા દેશમાં આરબીઆઈ ની સ્થાપના થાય. થાય છે ક્લિયર? આને હવે આપણે ડિટેલમાં લખવાનો પ્રયત્ન કરીએ. સમજાઈ ગયો? કન્સેપ્ટ સમજાઈ ગયો બધાને? આમાં કોઈ એરર છે ક્યાંય? નહીં ને? ચલો તો લખીએ આપણે. ચલો તો પ્રશ્નના ફોર્મમાં કયો પ્રશ્ન લખીએ છીએ આપણે? પહેલો તો આયોજન પૂર્વક નિઔદ્યોગીકરણ. પ્રશ્ન નંબર 1. છોકરાઓ સમજાઈ ગયું? ઓનલાઈન વાળા છોકરાઓ આ કઈ લખવાની જરૂર નથી, હું તમને શબ્દોમાં લખાવું છું. ડોન્ટ વરી. એક એક વસ્તુ આવી જશે. આ તો ખાલી આપણે સમજવા માટે છે. છતાંય આ તમારે ચાર્ટમાં ડ્રો કરવા છે તો કરી શકો છો. તમને છૂટ છે બધું કરવાની ક્લાસમાં. કોઈને ડાન્સ ઉઠતો હોય તો કરી શકે છે. કોણ છે ધનંજય? વખણાય છે ક્લાસમાં ડાન્સ માટે?
ના ના, એ તો એકદમ વ્યવસ્થિત છે ભાઈ, શાંત માણસ છે. તમારે કરવો લાગે નચિકેતભાઈ? હા, અત્યાર નહીં, ચલો કોઈ વાંધો નહીં. થઈ ગયું આ? તો લખીએ આપણે પ્રશ્નનો જવાબ. શું ઇન્ટ્રો કરશું આની અંદર? કેવી રીતે ચાલુ કરશો આ પ્રશ્નને? વાંચો અને મને કોઈક સજેસ્ટ કરો શું કરી શકાય, તમારા મન જણાવો. અમુક લોકો પાસેથી તો ઘણી ખરી અપેક્ષા છે. કેમ છે બેના, તમારી તબિયત સારી રહે છે હવે? ઓકે. બીમાર પડતા હોય એ તો વધારે યાદ રહે. ક્યાં મુસ્કાન બેન છે ક્લાસમાં? હા, વેરી ગુડ. ચલો છે. ભારતની સમૃદ્ધિ બતાવી શકે. જી બેના. ઉપનિવેશ કાળની વ્યાખ્યા કરી શકાય. ઓકે. ગુડ. એક આપણે ત્યાંથી ચાલુ કરી શકીએ, મુગલ કાળથી. હિસ્ટ્રીની સાથે હિસ્ટ્રીને જોડી દઈએ. આ સિવાય કોઈ બીજું નવા વિદ્યાર્થીઓને સાંભળવા છે? એમને બહુ ઓછા સાંભળ્યા છે. બાકી જેમને સાંભળ્યા છે એમને સાંભળી સાંભળી નું થાકી ગયું. નથી સાંભળ્યા એમને સાંભળવા છે. કઈ બી યાર, તમારો પ્રશ્ન છે, તમે ચાલુ કરો. ચલો, ઓનલાઈન વાળા છોકરા ભાઈ બોલતા રહેજો, નહીં નામ બોલી બોલીને પૂછીશું. ચલો, પાછળ મિત્રો લાસ્ટમાં. ચલો, પ્રશ્નની અંદર આપણે શું સાબિત કરવાનું છે કે ભારતીય અર્થતંત્રનું શું થાય છે? દોહન થાય છે. કેવી રીતે? નિઔદ્યોગીકરણ દ્વારા. તો મને આ એક આઈડિયા સરળ લાગે છે ભાઈ. અગાઉના સમયની અંદર શું હતું? ઉદ્યોગ આધારિત અર્થતંત્ર હતું. ત્યાંથી આપણે ઝાંખીથી ચાલુ કરીએ, ખાલી 1 કે 2 પોઈન્ટની અંદર, શોર્ટની અંદર ચાલુ કરી નાખીએ અને પછી બ્રિટિશરોની નીતિ ઉપર આવતા રહીએ. થાય છે ક્લિયર? તો લખીએ. પૂર્વ મધ્યકાલીન સમયમાં એટલે કે મધ્યકાલીનના છેડામાં ભારતીય અર્થતંત્ર એક વિકસિત તથા ઉદ્યોગ આધારિત અર્થતંત્ર હતું. તેનો વૈશ્વિક જીડીપીમાં ફાળો 28% પણ વધુ હતો. એક સ્લાઇડ તો 30% વાળી છે અને એક પછી 25 વાળી છે, તો આપણે વચ્ચેનું મધ્યક પકડીને ચાલીએ. 28% પણ વધુ હતો. તથા વિદેશ વેપાર હંમેશા સરપ્લસ રહેતો. બીજો મુદ્દો, બ્રિટિશરોના આગમન બાદ બ્રિટિશ અર્થતંત્રનો વિકાસ કરવા ભારતીય અર્થતંત્રનું વ્યૂહાત્મક દોહન કરવામાં આવ્યું. તથા ભારતીય ઉદ્યોગોનો નાશ કરી ભારતને કાચા માલનો ઉત્પાદન કરતો કૃષિ આધારિત દેશ બનાવવામાં આવ્યો. ત્યાર પછીનો મુદ્દો, બ્રિટિશરોની 190 અથવા તો આશરે 200 એવું લખે. બ્રિટિશરોની આશરે 200 વર્ષની આર્થિક નીતિઓને
ત્રણ મુખ્ય તબક્કાઓમાં વિભાજિત કરી શકાય. ત્રણ મુખ્ય તબક્કાઓમાં વિભાજિત કરી શકાય. કયા કયા ફેઝ છે? તો આ લખી નાખો પેલા મોટું મોટું, પછી આપણે એની અંદર ડિટેલમાં નાખીએ. મોટું મોટું લખી નાખો, પછી ડિટેલમાં નાખીએ. એક ક્લાસમાં ડિયર હેલ્પ કરજો ને, કોઈને બોલાવો ને બહારથી દેવાંગ કે હર્ષ કે કોઈ હોય ને. હા અહીંયા જ છે. ઓકે ઓકે, કોઈ નહીં કોઈ નહીં. આ ચાલુ થાય છે ને? તમને સમસ્યા થાય તો કહેજો. વાંધો નહીં આવે ને? તો વાંધો નહીં. તો સરસ. ચલો ડન છે. તો લખીએ પહેલેથી. લખીએ પહેલા તબક્કો 1 વ્યાપારિક નિયંત્રણ. તબક્કો 1 વ્યાપારિક નિયંત્રણ. થોડુંક આપણે વધારે લખીશું. તમે જ્યારે પ્રશ્ન લખો ત્યારે કાપકૂપ કરી શકો. એટલે આપણા જવાબ છે કદાચ 250-260 શબ્દોના થઈ જાય તો બહુ જાજી ચિંતા કરતા નહીં, કારણ કે મને ખબર છે તમે તમારા પાછળ ફિલ્ટર લાગશે જ. એટલે ચલો તો પછી એની અંદર લખીએ. અચ્છા, ફિલ્ટર કરણભાઈ ક્યાં ગયા? ચલો, કેમ છો? હા, તો હવે આપણે લખીએ વ્યાપારિક નિયંત્રણ. તો લખીએ એની અંદર. ચલો, આ સમયગાળામાં બ્રિટિશરોની મોટાભાગની નીતિઓ વ્યાપારિક એકાધિકાર સ્થાપિત કરવાના પ્રયાસ. વ્યાપારિક એકાધિકાર એટલે ખબર પડે ને, મોનોપોલી. સ્થાપિત કરવાના પ્રયાસના ભાગ સ્વરૂપે જોઈ શકાય. બીજો મુદ્દો, આ નીતિઓ 1764 થી લઈ 1820 થી 30 વચ્ચેના સમયગાળા દરમિયાન 1820 થી 30 વચ્ચેના સમયગાળા દરમિયાન જોઈ શકાય છે. ત્યાર પછીનો મુદ્દો લગતા સમજાય છે ને બધાને? એવું હોય તો પછી પૂછી લેજો. ત્યાર પછીનો મુદ્દો, તેમાં મોટાભાગના ઉત્પાદોમાં અલ્પવિરામ તેની આયાત તથા વેચાણમાં ભારતીય તથા અન્ય યુરોપિયન પ્રજાઓ પર નિયંત્રણો લાદવામાં આવ્યા. તથા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મોટાભાગના વેપાર પર ઇજારો સ્થાપ્યો. ત્યાર પછીનો મુદ્દો, આ સમયમાં ભારતમાં ઔદ્યોગિકરણની શરૂઆત થઈ. જેમાં કારીગરોને
કૃષિ તરફ કારીગરોને કૃષિ તરફ વાળવામાં આવ્યા. ત્યાર પછીનો મુદ્દો, આ ઉપરાંત જમીનદારી, રૈયતવાડી વગેરે, પછી એમાં મહાલવાડી, કાયમી જમાબંધી, XYZ જેટલું આવતું એ બધું વગેરે જેવી મહેસૂલી પદ્ધતિઓથી ખેડૂતો ખેત માલિકોમાંથી મજૂરો બન્યા અને અંગ્રેજોને વફાદાર એવા જમીનદારોનો એક શોષક વર્ગ ઉભો થયો. સમજાય છે? બધું વાંચેલું જ છે, બધું ખબર જ છે. લખવાનું પ્રેઝન્ટેશનમાં આપણે થોડાક ઇમોશન્સ નાખી શકીએ. થાય છે કે બહુ ઇમોશન નહીં નાખવાના કે રડવું આવે છે સામેવાળાને અને પછી પેપર વાંચવાનું છોડીને કે પોતાના ગમમાં ડૂબી જાય, એવું નહીં કરવાનું. પણ થોડાક ઇમોશન્સ નાખી શકાય. તમે કઈ દિશામાં લઈ જવા માંગો છો. ચલો, ત્યાર પછી બીજો તબક્કો ઔદ્યોગિક નિયંત્રણ. તો લખીએ એમાં, આ તબક્કામાં ભારતીય ઉદ્યોગો નાશપ્રાય બન્યા. બીજો મુદ્દો, તે સમયે યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ ચાલુ હોય લખવાનું, હોય નહીં, ઔદ્યોગિક ક્રાંતિ ચાલુ હોય ત્યાંના ઉદ્યોગોને ચાલુ રાખવા ભારત કાચા માલના ઉત્પાદક તથા બજારની ગરજ સારતો દેશ બન્યો. ત્યાર પછીનો મુદ્દો, જેમાં પણ તીન કઠિયા જેવી અન્યાયી પદ્ધતિઓએ ખેડૂતોની સ્વતંત્રતાને નાબૂદ કરી. સમજાણું કયો એંગલ લીધો છે? ખેડૂતોની સ્વતંત્રતાને નાબૂદ કરી. કયા સત્યાગ્રહમાં આવ્યું હતું એકચ્યુઅલમાં? યસ, વેરી ગુડ. તૈયારી છે. હા, નથી ખ્યાલ? એની અંદર કેવું હોય કે ભાઈ ખેડૂત છે, એને પોતાના ખેતરની અંદર 3/20 ભાગમાં જે બ્રિટિશરો કે એનું ઉત્પાદન કરવું પડે. મોટા ભાગે ગળી છે, કપાસ છે, એના વાવેતર માટે ખેડૂતોને એ તરફ વાળવામાં આવતા. ખેડૂતો પોતાની ઈચ્છા મુજબ ઉત્પાદન ના કરી શકતા. બ્રિટિશરો કે તેનું ઉત્પાદન કરવું પડે ને એનો પછી કાચા માલ તરીકે ઉપયોગ કરે અને એમાં પછી ટેક્સીસ લગાડવામાં આવતા. એનો વિરોધ કર્યો હતો ગાંધી બાપુએ ચંપારણના સત્યાગ્રહમાં. ડન. ચલો, ત્યાર પછીનો મુદ્દો લખીએ આપણે. બાકી બહુ ડિટેલમાં તો તમને જે હિસ્ટ્રી વાળા સાહેબ છે એ લઈ જશે કે ભાઈ કયા એંગલમાં કેવી રીતે ખેતી કરતા ના અંતે બધું એ લોકો કહેશે. ડન. ચલો, ત્યાર પછી શું લખ્યું આપણે? તીન કઠિયા પદ્ધતિ લખ્યું. હા, ત્યાર પછીનો મુદ્દો લખીએ, આ ઉપરાંત હોમ ચાર્જીસ અને
હોમ ચાર્જીસ, હોમ ચાર્જીસ એક ટાઈપનો ટેક્સ છે, થાય છે ક્લિયર? હોમ ચાર્જીસ અને અન્ય કરવેરાઓના લીધે, અન્ય કરવેરાઓના લીધે ભારતમાં ઉત્પાદિત થતી વસ્તુઓ, ભારતમાં ઉત્પાદિત થતી વસ્તુઓ ભારતમાં જ મોંઘી પડવા લાગી. ત્યાર પછીનો મુદ્દો, આ ઉપરાંત ઉદ્યોગોને ઉત્તેજન આપતા પરિબળો, ઉદ્યોગોને ઉત્તેજન આપતા પરિબળો જેવા કે કયા કયા પરિબળોથી ઉદ્યોગોનો વિકાસ થશે? યસ, ટેકનોલોજી, આ સિવાય વેરી ગુડ, સૌથી ઇમ્પોર્ટન્ટ તો શું છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ સિવાય ઉર્જા, વેરી ગુડ, આ સિવાય ઠીક છે, પણ એ તો ટાઈમ એટલો બધો ઉર્જાને લખતો નતો. ઓકે, આ સિવાય યાંત્રિકીકરણ, ખૂબ સરસ. પછી કાચો માલ તો ઇન્ડિયાની અંદર ભરપૂર હતો. પછી વેરી ગુડ, લેબર અને સ્કિલ્ડ લેબર, મૂળ મુદ્દો એ છે. તો ઉદ્યોગોને શું લખ્યું? ઉત્તેજન આપતા પરિબળો જેવા કે આંતરમાળખું, અલ્પવિરામ, કૌશલ પ્રાપ્ત માનવ સંસાધન. આપણે શુદ્ધ ગુજરાતી લખીએ છીએ, તમે થોડી ઘણી છૂટછાટ લઈ શકો. કૌશલ પ્રાપ્ત માનવ સંસાધન. આપને સારું છે ને બધું ભાઈ? લખી શકો છો ને? ચલો, ત્યાર પછીનો મુદ્દો. ના, અમુક વિદ્યાર્થીઓને બહુ યાદ છે, કારણ કે એમનું ગુજરાતી એટલું બધું ગંભીર છે કે મને પોતાની ચિંતા થઈ ગઈ ક્યારેક વખત તો. કૌશલ પ્રાપ્ત માનવ સંસાધન. ત્યાર પછીનો મુદ્દો, કોમા કરતું જવાનું છે, મીન્સ સોરી, યાંત્રિકીકરણ તથા ટેકનોલોજીનો વિકાસ, યાંત્રિકીકરણ તથા ટેકનોલોજીનો વિકાસ, અલ્પવિરામ, નીતિગત સુધારા અથવા તો નીતિગત સહાય તથા ઉદ્યોગ સાહસિકતા, રિસ્ક. ઉદ્યોગોને કોણ ચાલુ કરે? નિયોજક. ઉદ્યોગ સાહસિકતાનો હ્રાસ જોવા મળે છે. રાસ લખતા આવડે કે નહીં? કે લખીને બતાડું? આઈ હોપ સો, બતાડવું જ પડશે. રાસ એટલે કે નાબૂદી, રાસ લખાય હરાસ અને બોલાય રાસ, જોવા મળે છે. એટલે નાબૂદ થઈ જતા, નુકસાન થતું જોવા મળે છે. ડન? ચલો, ત્યાર પછી ત્રીજો તબક્કો, તબક્કો 3. યસ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ છોકરાઓ. ચલો, ત્યાર પછીનો મુદ્દો, નાણાકીય નિયંત્રણ. તો લખીએ, આ તબક્કામાં છેલ્લા 150 વર્ષથી ભારતમાંથી લૂંટેલું ધન ફરી ભારતમાં જ રોકાણ કે ધિરાણના સ્વરૂપે પાછું મળતું જોવા મળે છે. બીજો મુદ્દો, જેના પર બ્રિટિશરોએ ઊંચા વ્યાજ તથા
નફાની આવકો મેળવી, નફાની આવકો મેળવી. ત્યાર પછીનો મુદ્દો, આ ઉપરાંત ભારતમાં ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ કરી, ભારતમાં ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ કરી સાથોસાથ નાણાકીય સંસ્થાઓ પર, સાથોસાથ નાણાકીય સંસ્થાઓ પર બ્રિટિશ નિયંત્રણ, નાણાકીય સંસ્થાઓ પર બ્રિટિશ નિયંત્રણ એ આ તબક્કાનું અગત્યનું પાસું હતું. ભારતમાં ઉદ્યોગોને કીધું તો વિકાસ થાવ, પણ પૈસા કોણ આપશે? તો કે નાણાકીય સંસ્થાઓને. કોના કંટ્રોલમાં હતી? બ્રિટિશરોના. થાય છે ક્લિયર? આપણે જે હાલમાં એસબીઆઈ જોઈ ને, આપણે એસબીઆઈ ની હિસ્ટ્રી જોઈ હતી ને, કે બેંક ઓફ બેંગોલ, પછી બેંક ઓફ ચેન્નઈ, બેંક ઓફ બોમ્બે, એની સ્થાપના થઈ, પછી બધાને મર્જ કરી, ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા બનાવી. તો આ બધી વસ્તુ ઉપર બ્રિટિશરોનો કંટ્રોલ હતો. મોટાભાગની બેંકો બ્રિટિશરો માટે બનાવેલી હતી, બ્રિટિશરો દ્વારા બનાવેલી હતી. થાય છે ક્લિયર? ત્યાર પછીનો મુદ્દો, 1929 ની મહામંદી બાદ, 1929 ની મહામંદી બાદ નાણાકીય તથા બેન્કિંગ સંસ્થાઓ પર, નાણાકીય તથા બેન્કિંગ સંસ્થાઓ પર નિયંત્રણ માટે 1935 માં, નિયંત્રણ માટે 1935 માં શું કરશું આપણે? આરબીઆઈ ની સ્થાપના. 1935 માં આરબીઆઈ ની સ્થાપના આ તબક્કાનું હકારાત્મક પાસું ગણી શકાય. હકારાત્મક પાસું ગણી શકાય. કારણ તો શું હતું? મહામંદી 1929 થી. ખાલી ઇન્ડિયામાં નહીં, મોટા ભાગના દેશોની અંદર સેન્ટ્રલ બેંકની સ્થાપના થઈ હતી આ સમયમાં. થાય છે ત્યાં આરબીઆઈ ની સ્થાપના માટે કોને ભલામણ કરી હતી? કઈ સમિતિ હતી છોકરાઓ? રોયલ કમિશન. પણ એના અધ્યક્ષ કોણ હતા? હિલ્ટન યંગ સમિતિ. થાય છે ક્લિયર? અને એક ભાઈનું કોઈ પુસ્તક હતું જેના, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. પુસ્તક કયું હતું? ધ પ્રોબ્લેમ ઓફ રૂપી, ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન. થાય છે ક્લિયર? ચલો થોડું ઘણું આછું પાતળું તો આવે છે. મજા આવશે આગળ આપણે ખાદ્ય બધું ભણીશું ત્યારે. નેક્સ્ટ મુદ્દો, ચલો એની અંદર લખીએ, આ ઉપરાંત આ સમયમાં ખેડૂતો, નાના વેપારીઓ, કારીગરો વગેરે પણ બ્રિટિશ વ્યાજ બોજ હેઠળ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આવી ગયા. બેન, આ તબક્કાની અંદર મોટી મોટી વસ્તુઓ જોવા મળી હતી. છેલ્લે આપણે કન્ક્લુડ કરીએ જે કઈ લખ્યું એને. આમ ઉપરોક્ત ચર્ચા પરથી કહી શકાય કે બ્રિટિશ રાજના 200 જેટલા વર્ષ ભારતીય અર્થતંત્ર માટે અંધકાર યુગ સમાન હતા. જેમાં ભારતીય અર્થતંત્રનું જાણી જોઈને વ્યૂહાત્મક દ્રષ્ટિએ
રિયલી ગુડ હેન્ડ રાઇટિંગ, વેરી ગુડ. વ્યૂહાત્મક દ્રષ્ટિએ દોહન કરવામાં આવ્યું અથવા તો નિઔદ્યોગીકરણ કરવામાં આવ્યું. સ્ટ્રેટેજિકલી દોહનને શું કહીશું આપણે? ડી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, સ્ટ્રેટેજિક ડી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. વ્યૂહાત્મક દોહન કરવામાં આવ્યું. ત્યાર પછીનો મુદ્દો, અને અંતે એક સમયે વિશ્વનું મોખરાનું અર્થતંત્ર એક ગરીબ તથા નિરક્ષરોનો દેશ બન્યો. ડન છે ગાઈસ? ચલો, એપ્રોક્સિમેટલી 220-30 જેટલા સભ્યો થતા હશે. તો પછી તમે એમાં તમારી રીતે ફિલ્ટર મારી દેજો, કારણ કે આપણે ત્રણેય તબક્કાના કોઈ મુદ્દા બાકી નહોતા રાખવા. કે 3-3.5 પેજ થયા ને? હા, તો એ 220, 25, 30 જેટલા શબ્દો થશે આમાં. ડોન્ટ વરી. થઈ ગયું ક્લિયર બધાને? ચલો, આમાં કોઈ પ્રશ્ન હોય તો પૂછી લો, નહીં તો બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. ચલો, બીજો પ્રશ્ન શું છે? ઇમ્પેક્ટ લખવાની છે ને ભારતીય અર્થતંત્ર ઉપરની. ઇમ્પેક્ટ આપણે ચર્ચા કરીશું. નીતિઓ વિશે તમે ફરીથી લખી નાખશો ને શોર્ટની અંદર? બ્રિટિશોની આર્થિક નીતિઓ વિશે તો લખી શકશો કે નહીં? હા કે ના? આપણે વાત કરી એની જ વાત કરું છું. માનો કે લખવાની આવે તો લખી શકો કે નહીં? હવે ડન. ચલો, તો હવે આપણે લખીએ એની અસરો. તો બીજો પ્રશ્નના જવાબ સ્વરૂપે લખીએ આપણે, બ્રિટિશ આર્થિક નીતિઓની ભારતીય અર્થતંત્ર પર, બ્રિટિશ આર્થિક નીતિઓની ભારતીય અર્થતંત્ર પરની અસરો. ચલો, હવે જો આપણે જે પ્રિલિમ્સમાં વાત કરતા હતા 4-5 અસરો જોતા હતા, એ મુદ્દો અલગ થઈ જાય ત્યારે આપણે મેથ્સની અંદર ચર્ચા કરતા હોય, અને ઇમ્પેક્ટ જ્યારે જોઈએ તો એ વસ્તુ અલગ થઈ જાય. થાય છે ક્લિયર? જો એક વસ્તુ છે ને, વારે વારે આપણને એવું થાય છે મેથ્સમાં ટાણે યાદ નથી આવતું. લખવા બેસે ત્યારે હાથ ધ્રુજવા માંડે, ઉપડે નહીં. એક સિમ્પલ વસ્તુ છે, કારણ કે આપણે યાદ રાખવાની પેટર્ન કેવી છે ને એની ઉપરથી જ્યારે આપણે ડેટા કાઢીએ ત્યારે નીકળે કેવી રીતે. તમે દરેકે દરેક વસ્તુને કાં તો ચાર્ટ, કાં તો માઇન્ડ મેપ આ ફોર્મમાં જો મગજમાં હોય, અથવા તો દરેક વસ્તુ તમે એંગલ બનાવી રાખ્યા હોય તો ટાણે તમે બધું યાદ આવી જાય. જેમ કે તમારે, ચલો, તમને કઈ ખબર નથી, આપણે માની ચાલીએ કે આ મુદ્દા ઉપર તમને કઈ નોલેજ નથી. તમને એવો પ્રશ્ન એવો છે કે બ્રિટિશ કાળની ભારતીય અર્થતંત્ર પરની અસરો કેવી હશે, તો કયા કયા એંગલમાં અસરો વિચારી શકો? અર્થતંત્ર ઉપરની, સામાજિક, નૈતિક, એ બધા પાછા વિષયો બની ગયા. તો અર્થતંત્રની અંદરનું કેપ્સ્યુલાઇઝેશન કરવું પડશે કે નહીં? તો ઇકોનોમીનું કેપ્સ્યુલાઇઝેશન સૌથી ઈઝી છે, સેક્ટોરલ કરી નાખો. સેક્ટોરલ કઈ રીતે? તો કે ભાઈ પેલા તો કૃષિ ક્ષેત્ર ઉપરની અસરો, પછી ઉદ્યોગ ક્ષેત્ર પરની અસરો, સેવા ક્ષેત્ર ન લખાય પણ નાણાકીય ક્ષેત્ર પરની અસરો, અથવા તો બેન્કિંગ ક્ષેત્ર, આવી રીતે કરી નાખાય. પછી ચોથું શું આવી જાય? માનવ સંસાધન, ગરીબી, બેરોજગારી, આ બધી વસ્તુઓ પર. માનવ પર અસર, માનવ સંસાધન પર અસર. આંતરમાળખું આપણે ઉદ્યોગ ક્ષેત્રમાં જોઈ શકીએ, અથવા તો ઓવરઓલ આંતરમાળખાકીય અસરો, અથવા તો આંતરમાળખાકીય પરિસ્થિતિ. જીવન ધોરણ માનવની અંદર આવી ગયું. ડન. તો આ પાસ તો થઈ ગયું કે નહીં? છેવટે જો કઈ નથી મળતું, મિસેલેનિયસ કરી નાખવું છે તો અન્ય. હવે તમે વિચારશો તો તમને ઈઝી થઈ જશે. થઈ જશે કે નહીં? તો કેપ્સ્યુલાઇઝેશન જેટલું વધારે કરશો એટલું વધારે ઈઝી રહેશે, મેક્સિમમ ડેટા યાદ રાખવા માટે અને એને એક્સપ્રેસ કરવા માટે, સામેવાળાને વાંચવા માટે ઈઝી થઈ જશે. કારણ કે એ શું કરશે કે જોશે કે ભાઈ આ વ્યક્તિ છે કઈક સ્ટાન્ડર્ડ પેટર્ન થી વિચારે છે. થાય છે ક્લિયર? ચલો, તો આ રીતે મને કહેતા જાવ શું શું અસરો હોઈ શકે. ચલો, તો પેલા લખવાનું ચાલુ કરીએ ને. તો પેલા આનું ઇન્ટ્રો મને કોણ કહેશે? હવે ચલો, હતું એને નથી કરવાનું, કઈક નવું હટકે કોઈ કઈ કહેવા માંગશે?
અલગ જ કંઈક નવું. કરણભાઈ, ગુડ મોર્નિંગ. યસ. ચલો એક તો સીધું સાદું કરી નાખ્યું. ઓકે, આ સિવાય કઈ કોઈ નવું કરી શકશે? નિબંધના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારો. ચલો આને છે ને પ્રશ્નની અંદર આપણે ફોર્મલ વિચાર આવતો હોય. માનો કે આ નિબંધના સ્વરૂપે પૂછેલું છે, આને તમે કઈ રીતે ચાલુ કરો? આગમનથી આપણે એકવાર કરી નાખ્યું, હવે સિવાયનું વિચારવાનું છે ને, કારણ કે એક એક વસ્તુ અલગ અલગ કેટલા એંગલમાં આપણે વિચારી શકીએ. ચલો ચલો છોકરા, આમાં મીન્સ કેટલા છોકરાએ લખેલી છે અગાઉ જીવનમાં? વાત કોઈ નહીં ઊંચા કરે મારા સેકન્ડમાં. નથી લખેલી કોઈ? બધા ફ્રેશ છો? ના હોય આવું તો કોઈ દિવસ બન્યું નથી. ઓનલાઈન વાળા છોકરાઓ કેટલા લોકોએ બેન્ચ લખેલી છે? ચલો કૃષ્ણાબેન, તમારી તો મને ખબર છે. ચલો સૌથી સારી અસર રવિ સેક્ટરમાં થઈ છે. હા, યસ, પોલિસી પર. વેરી ગુડ. નીતિઓ પર અસર. વેરી ગુડ. તમે એક મુદ્દો એ પણ આપ્યો, નીતિઓ પર અસર લખી શકાય. આ સિવાય ચલો યસ, હકારાત્મક અસરો પણ થઈ છે, નકારાત્મક અસરો પણ થઈ છે. ઇવન આમ કેપ્સ્યુલાઇઝેશન ન કરવું તો આમ હકારાત્મક ને નકારાત્મક એવું પણ કરી શકો, પણ એમાં ખીચડી ખીચડી વધારે લાગશે. થાય છે કારણ કે થોડીક બે બેંગિંગના મુદ્દા આવ્યા અને એમાંથી પાછું એક કૃષિનો, પછી પાછું આપણે કહી દે કે માત્ર 37 વર્ષ જ આયુષ્ય હતું, તો પાછું આપણું ફિલિંગ પેલું નેગેટિવ થઈ જાય કે આવી તો ખરાબ અસર હોય તો હકારાત્મક ક્યાંથી હશે. થાય છે ક્લિયર? એટલે આપણે એમાં કન્ફ્યુઝ થઈશું. આની અંદર હકારાત્મક નકારાત્મક કરી શકો. સીધું સ્ટાર્ટ કરી નાખ્યું તો સીધા મુદ્દા ઉપર જ આવી ગયા. મારે ક્રિએટિવ જોઈ છે. ચલો હું એમ કહું છું નિબંધમાં પૂછાય તો બોલો બેના. યસ, એવું કહી શકાય, વૈશ્વિક પરિસ્થિતિની સાપેક્ષે. યસ, ઇમ્પેક્ટ ના અંતે બધું લખી શકાય. યસ ડિયર. યસ, પ્રાચીન કાળથી અત્યાર સુધી થઈ ગયું. પણ માનો કે આપણે એવું વિચારીએ અને એવી રીતે સ્ટાર્ટ કરીએ, ખાલી એઝ અ લોજિક. માનો કે બ્રિટિશરો ભારતમાં ન આવ્યા હોત તો ભારતીય અર્થતંત્ર કેવું હોત, એનો વિચાર કરવાથી જો બ્રિટિશરો આવ્યા એની અસરોની ચર્ચા કરીએ તો કેવું રહેશે? થઈ શકે કે નહીં? રિવર્સિંગ એ કરી શકાય ને ક્યારેક ક્યારેક. જી બોલો ને જીગતભાઈ. હજી એ પરિસ્થિતિમાં છીએ. યસ, આપણે થર્ડ વર્લ્ડ કન્ટ્રી ગણાઈએ છીએ. થર્ડ વર્લ્ડ કન્ટ્રી ગણાવવાનું કારણ પણ બ્રિટિશરો નથી, એનું અલગ જ સેગમેન્ટ છે. યસ, 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 એવું કહી શકાય કે પહેલાથી આપણે છેલ્લે જતા રહેતા, હવે પાછું આપણે ફરીથી પ્રોગ્રેસ કરવી પડે છે. ગુડ. તો ચલો આવી રીતે કંઈક લખીએ. થોડુંક આપણે એને નિબંધની શૈલીમાં સ્ટાર્ટ કરશું. તમે આવી રીતે એક્ઝામમાં ન કરી શકો, થોડુંક ફોર્મલ કરવું પડે, પણ છતાંય આ કેવું છે કે હાથ આપણો અલગ અલગ રીતે વળે એના માટે આપણે ટ્રાય કરીએ છીએ. ચલો તો લખીએ. બ્રિટિશ આર્થિક નીતિઓની સમીક્ષા. બ્રિટિશ આર્થિક નીતિઓની સમીક્ષા તથા તેના પરિણામો હાલના સમયમાં પણ ભારતમાં જોવા મળે છે. પરંતુ જો બ્રિટિશરો ન આવ્યા હોત, કે ભારતે ગુલામી કાળ ન જોયો હોત, તો ભારતીય અર્થતંત્ર કેવું હોત? તો ભારતીય અર્થતંત્ર કેવું હોત?
ત્યાર પછીનો મુદ્દો, જો આ તો બહુ દૂર જઈને પછી પાછા આવવા જેવી વાત છે કે નહીં? તો હવે પાછા તો લઈ આવવા પડશે ને. જો કે આ તો બધી, બીજો મુદ્દો લખીએ, નિબંધમાં આવું કરાય, બાકી પ્રશ્નમાં ન કરાય. મેં તમને પેલા ચોખવટ પાડી દીધી છે. જો કે આ બધી કલ્પનાઓ છે. જો કે આ બધી કલ્પનાઓ છે. સત્ય તો એ છે, સત્ય તો એ છે કે ભારતીય અર્થતંત્રના ભોગે, ભારતીય અર્થતંત્રના ભોગે બ્રિટન વૈશ્વિક અર્થતંત્રની મહારાણી બની. બ્રિટન વૈશ્વિક અર્થતંત્રની મહારાણી બની અને ભારત ગુલામોથી પણ બદતર દેશ બન્યો. ગુલામોથી પણ બદતર દેશ બન્યો. બદતર લખતા આવડશે ને? ચલો, ત્યાર પછીનો મુદ્દો, બ્રિટિશ આર્થિક નીતિઓ, બ્રિટિશ આર્થિક નીતિઓથી પ્રભાવિત ન થયું હોય, બ્રિટિશ આર્થિક નીતિઓથી પ્રભાવિત ન થયું હોય તેવું એક પણ ક્ષેત્ર બાકી ન હતું. તેવું એક પણ ક્ષેત્ર બાકી ન હતું. ભારતના આર્થિક ઉપરાંત રાજકીય સામાજિક કે અન્ય કોઈ પણ મોરચે, સ્પીડ નથી લાગતી ને છોકરાઓ, રાજકીય સામાજિક કે અન્ય કોઈ પણ મોરચે બ્રિટિશ નીતિઓ બ્રિટિશ નીતિઓની અસર ખૂબ જ ઊંડી હતી, ખૂબ જ ઊંડી હતી. ત્યાર પછીનો મુદ્દો, કૃષિ ક્ષેત્રની ચર્ચા કરીએ તો આપણે નિબંધના ફોર્મમાં લખીએ છીએ. એના નિબંધના ફોર્મમાં હેડિંગ ન કરાય, એના કરતા એક એક સેગમેન્ટનું ત્યાંથી એવી રીતે શરૂઆત કરો તો હેડિંગ જેવું ફીલ થાય. સમજાણું મેં શું કીધું? ત્યારે આપણે શબ્દોમાં લખતા હોઈએ તો તમે હેડિંગ બનાવો, એ નીચેના બુલેટ્સ બનાવો. નિબંધમાં આપણે ફોર્મેટ એ જ હોય, પણ ફકરાની શરૂઆત કેવી રીતે કરીએ? કૃષિ ક્ષેત્રની ચર્ચા કરીએ તો કૃષિ ક્ષેત્રમાં આવું જોવા મળ્યું, તો તમે એને ફકરાના ફોર્મમાં લખ્યું. ડિસ્કશન એ જ છે, પણ એનું ડિસ્કશનનો ફ્લો ચેન્જ થઈ ગયો, કોહેરન્સી ચેન્જ થઈ ગઈ. ડન? તો કૃષિ ક્ષેત્રની ચર્ચા કરીએ તો બ્રિટિશ નીતિઓની સૌથી ગંભીર અસર, બ્રિટિશ નીતિઓની સૌથી ગંભીર અસર આ ક્ષેત્રમાં જોવા મળી. એક સમયે સ્વતંત્ર તથા વૈભવી જીવન જીવતો જગતનો તાત, વૈભવી જીવન જીવતો જગતનો તાત, જગતનો તાત કોના માટે યુઝ કરીએ આપણે શબ્દ? ખેડૂતો માટે, ભારત માટે નહીં. જગતનો તાત બ્રિટિશ કાળમાં જમીનદારોનો આપણે પેલા લોકોને બોલાવીએ ને શું કહીએ? કામ પર બોલાવીએ, સ્પેસિફિક શબ્દ છે એનો. આવું ન થવું જોઈએ. હા, ચલો, જમીનદારોનો શું ભાઈનો આપણે પેલા બોલાવીએ ને આપણે પેલા સમયની અંદર. હા, ચલો, અત્યારે જમીનદારોનો નોકર બન્યો એવું લખી નાખો, પણ થોડીક જગ્યા રાખજો, મને શબ્દ યાદ આવી જશે. ડોન્ટ વરી.
ના, એનો સ્પેસિફિક શબ્દ છે અને બોલીનો શબ્દ છે, એ લખવો છે, પણ ઠીક છે, મને યાદ આવશે, ટાઈમ લાગશે. અત્યારે નોકર લખી નાખો, જમીનદારોનો નોકર બન્યો. ત્યાર પછીનો મુદ્દો, તેની પાસે પોતાની જમીન ન રહી, તેની પાસે પોતાની જમીન ન રહી તથા તીન કઠિયા જેવી અમાનુષી પદ્ધતિઓએ તેની ઉત્પાદનની સ્વતંત્રતા પણ છીનવી લીધી. પછીનો મુદ્દો, આ ઉપરાંત ઊંચા કરવેરા, નબળી સિંચાઈ વ્યવસ્થા, ગરીબી, બદહાલી વગેરે ખેડૂતનું જીવવું અકળ બનાવ્યું. અકળ આવશે, ડ નહીં. અકળ એટલે પેલું થઈ જાય, અકળ એટલે ન કલ્પી શકાય એવું. હા. ત્યાર પછી બીજો ફકરો લખીએ. બ્રિટિશ આર્થિક નીતિઓની સૌથી ગંભીર અસર. બ્રિટિશ આર્થિક નીતિઓની સૌથી ગંભીર અસર ભારતીય ઉદ્યોગો પર પડી. વિશ્વનો સપ્લાયર દેશ બ્રિટિશરોનું બજાર બન્યો. કારીગરો, ઉદ્યોગપતિઓ તથા કામદારો તમામનું શોષણ થયું. એક સમયે વૈશ્વિક અર્થતંત્રમાં 28% વધુ ફાળો ધરાવતો દેશ 28% વધુ ફાળો ધરાવતો દેશ હવે 2% પણ ભાગીદારી નહોતો નોંધાવતો. 2% પણ ભાગીદારી નહોતો નોંધાવતો. નાણાકીય ક્ષેત્ર પર તો લખીએ, બ્રિટિશ નીતિઓ બ્રિટિશર સરાફો તથા બેંકો. બ્રિટિશર શરાફો એટલે કે જે વ્યાજ આપે એવી વ્યક્તિ. બ્રિટિશર શરાફો તથા બેંકોને એકતરફી લાભ અપાવે તેવી તથા ભારતીય રોકાણકારો અને ઉદ્યોગપતિઓનું શોષણ થાય તેવી હતી. નાણાકીય ક્ષેત્રમાં
જો કે ઘણા હકારાત્મક સુધારાઓ પણ જોવા મળ્યા, જેમ કે સરકાર દ્વારા આયોજનબદ્ધ રીતે બજેટની રચના, અલ્પવિરામ કરવેરાઓનું વિસ્તૃત માળખું, અલ્પવિરામ પત્ર મુદ્રાની શરૂઆત તથા સમગ્ર દેશમાં એકીકૃત નાણાકીય પ્રણાલી, અલ્પવિરામ બેંકોની સ્થાપના તથા તેના પર નિયંત્રણ માટે આરબીઆઈની જોગવાઈ વગેરે. જો કે તેની મોટાભાગની નીતિઓ બ્રિટિશ વેપારીઓ માટે અથવા બ્રિટિશ રોકાણકર્તાઓ માટે વધુ લાભકારી નીવડી. પછી આંતરમાળખાકીય પરિસ્થિતિ એ લખજો. એને મીન્સ આપણે હેડિંગ બનાવતા બકરામાં એવું લખશું. ઘણી વખત એવી દલીલ કરવામાં આવે છે કે પાણી પી લો, વાંધો નહીં, આરામથી બધા પાણી પી લો, જેને પીવું છે ફટાફટ. ચાલો 1 સેકન્ડ 2-4 મિનિટનો પાણીનો બ્રેક લઈ લો. બીજું કઈ કરવું છે? કોઈને કઈ ખાવું પીવું છે? મંગાવું? ઓનલાઈન વાળા છોકરાઓ પાણી પી લો બધા. ચલો મમ્મી આજુબાજુમાં હોય તો એમને કોઈ ચા બનાવી દે. તમારે તો મજા જ છે. છોકે નહીં, પેલા તો સુઈ નથી ગયા ને બધા. મને એ ચિંતા છે. મને ખરેખર એક તો પેલી વસ્તુ બપોરનો સમય છે, દાળ ભાત પછીનો ટાઈમ છે, 2 થી 4 નો. આ સૌથી ખતરનાક ટાઈમ રાખ્યો છે મેઇન્સ માટે. એટલે પ્યોર મજૂરી કરાવીશ હું તો. લખાવીને કોઈને ઊંઘવા જ નહીં તો. ડન. ચલો શું લખ્યું આપણે? આમે હાથ ગરમ કરવો પડશે ને મેઇન્સ પેલા આપણો. ઘણી વખત એવી દલીલ કરવામાં આવે છે કે બ્રિટિશરોએ ભારતમાં વિસ્તૃત આંતરમાળખાનો વિકાસ કર્યો છે. તાર, ટપાલ, રેલવે, સડક માર્ગો, બંદરો, ઉડ્ડયન માર્ગો અથવા તો હવાઈ અડ્ડાઓ વગેરે. આ સમયગાળામાં વિકસિત પામ્યા. જો કે આ દલીલ ખોટી છે. કારણ કે ભારતમાં આંતરમાળખા વિકાસમાં ક્ષેત્રીય અસમાનતા જોવા મળતી.
આંતરમાળખા વિકાસમાં ક્ષેત્રીય અસમાનતા જોવા મળતી. એવા વિસ્તારો કે જે આયાત નિકાસ માર્ગમાં હતા, અલ્પવિરામ ઉત્પાદન ક્ષેત્રો હતા અથવા તો કૃષિ ઉત્પાદનના મહત્વના વિસ્તારો હતા. કેટલા જ વિસ્તારોમાં મહત્વના વિસ્તારો હતા, કેટલા જ વિસ્તારોમાં આંતરમાળખાનો વિકાસ થયો હતો. જ્યારે બાકીના વિસ્તારો ઘણા લાંબા સમય સુધી અવિકસિત રહ્યા. સમજે ગાઈસ? ત્યાર પછી છેલ્લે લખીએ આપણે એની હ્યુમન કેપિટલ ઉપર ઇમ્પેક્ટ. તો લખીએ બ્રિટિશ નીતિઓની અંતે સૌથી ગંભીર અસર સરેરાશ માનવ જીવન પર પડી. લોકોની માથાદીઠ આવક માત્ર 40 રૂપિયા જેટલી બચી હતી. અલ્પવિરામ સરેરાશ આયુષ્ય માત્ર 37 વર્ષ જેટલું હતું. 37 years 37 વર્ષ જેટલું હતું. એટલે લોકો 37 વર્ષ જીવે એનું એવરેજ એજ. એટલે તમે જે ઉંમરના છો એ સમયની અંદર તો લોકો એવું કહેતા કે અડધી જિંદગી જીવી લીધી છે, અને આપણે હજી આપણી જાતે નાના ગણીએ છીએ. થાય છે ક્લિયર? માત્ર 37 વર્ષ જેટલું જ હતું. સ્વાસ્થ્ય તથા પાયાની સુવિધાઓનો ઘોર અભાવ હતો. ભારત નિરક્ષરો અને કંગાળોનો દેશ બન્યો. સાક્ષરતાનું પ્રમાણ માત્ર 17% જેટલું હતું. આ સાક્ષર એટલે કેવા? લખી બોલી વાંચી શકે એવા. જેમાં સ્નાતકોનું પ્રમાણ તો, સ્નાતક એટલે ગ્રેજ્યુએટ. સ્નાતક કોને કહેવાય? સ્નાતકની શું વ્યાખ્યા કરી શકાય? તો બધા સ્નાતક છો ને? ચલો, સ્નાતકની શું વ્યાખ્યા કરી શકાય? એ તો માનો કે વાળ કાપવા વાળો છે તો એને એ ક્ષેત્રમાં વિશેષ કૌશલ્ય પ્રાપ્ત કરી દીધું છે. તો આપે છે. જાવેદ હબીબ નવરા બેઠા બેઠા એ જ કામ કરે છે. નામ સાંભળ્યું જાવેદ હબીબનું? ઓકે, પણ આપણે ડિસ્કસ નથી કરવું. મને ખબર નચિકેતભાઈ આપણે ત્યાં જઈશું જ્યાં કોઈ નહીં પહોંચી શકે. ભાઈ કોઈ મતલબ નથી સમય બરબાદ કરવાનો. બીજું કોઈ કઈ કહી શકશે સ્નાતકની વ્યાખ્યા? કઈ અલગ વ્યાખ્યા જોઈએ છે જે પુસ્તકોમાં લખી ના હોય એવી. જો સાક્ષર એટલે જે લખી વાંચી શકે એવો.
સ્નાતક એટલે જે વિચારી શકે એવો, અનુસ્નાતક એટલે કે જે વિચારીને સંશોધન કરી શકે એવો. સમજાય છે મુદ્દો? આ જેની સ્વતંત્ર વિચારધારા હોય ને એને સ્નાતક કહેવાય. હું કઈ કહેવા માંગુ તમને લોકો? ડન. ચલો પાછા આવતા મુદ્દા ઉપર. ચલો તો શું લખ્યું આપણે? સ્નાતકોની પ્રમાણ 1% પણ ઓછું હતું. 1% પણ ઓછું હતું. વારંવાર થતા દુષ્કાળો તથા અનાજની અછતે લાખો લોકો મૃત્યુને ભેટ્યા હતા. ચલો ડન છે ગાઈસ? અંતે કન્ક્લુડ કરીએ. બ્રિટિશરોની અચ્છા કેમ કરવું તમે તો કહો પેલા, મને ભૂલ થઈ ગઈ મારી ભાઈ. ચાલુ કર્યું. હા બોલો શું કરવું જોઈએ કન્ક્લુડ? હવે આટલું બધું લખ્યું તો હવે કેમ કન્ક્લુડ કરશું આને? યસ, અને આજની સાથે જોડી દઈએ. વેરી ગુડ. એટલે મોદી સાહેબ નો કે ડોક્ટર મનમોહન સિંહ સાહેબ નો, જવાહરલાલ નહેરુ નો કોઈનો વાંક નથી, વાંક છે લોર્ડ વેલેસ્લી નો. વેરી ગુડ. ચલો તો પાછા આવતા રહીએ. તો અહીંયા આવતા રહીએ, લખીએ આપણે. બ્રિટિશરોની આર્થિક નીતિઓની અસરો એટલી ગંભીર હતી કે આઝાદીના 75 વર્ષ બાદ પણ ભારત હજુ પાપા પગલી કરતું હોય એવું માલુમ થાય છે. હજુ આર્થિક મોરચે લખવું તો લખી શકાય, પાપા પગલી કરતું હોય એવું માલુમ થાય છે. એક વિકસિત રાષ્ટ્ર વિકાસશીલ રાષ્ટ્રમાં બદલ્યું. હાલમાં પણ 15% વધુ લોકો ગરીબી રેખા હેઠળ છે. 15% વધુ લોકો પણ ગરીબી રેખા હેઠળ છે. અને સંપૂર્ણ રાષ્ટ્ર વિકસિત બનવા સતત પ્રયત્નશીલ રહ્યું છે. થોડી ખીચડી થઈ ગઈ પણ ઠીક છે. ચલો, પ્રયત્નશીલ રહ્યું છે. તો આપણે આને થોડુંક ઇમોશનલ પોઈન્ટ ઓફ વ્યૂથી લખ્યું, નિબંધના ટોનમાં લખ્યું. આટલો બધો ઇમોશનલ ટોન પહેલામાં નહીં લખવાનો ક્વેશ્ચનમાં. ફોર્મલ ટોન વાળો એક પ્રશ્ન લખ્યો, એક આ ઇમોશનલ એટલે કે નિબંધના ટોનમાં પ્રશ્ન લખ્યો. તો શું લાગે છે તમે લખી શકશો એક પ્રશ્ન જાતે તમારી? હા કે ના? કેટલા લોકો હા પાડે છે? કે થોડો પ્રયત્ન તો કરશું, ભલે ઠીક છે, કઈક એકવાર બોલપેન તો ઉપાડશું કોઈ પણ મુદ્દા ઉપર. તો એક પ્રશ્ન આપું છું તમને, હોમવર્કમાં લખો. બધાએ લખવાની આવવાનો છે. તમે હા પાડો કે ના પાડો એની મારા પર કોઈ અસર નથી. આ તો જસ્ટ તમને 2 મિનિટ મજા આવે એટલે હતું. ડન? તો લખો પ્રશ્ન. ફરજિયાત છે. તો પ્રશ્ન છે, એ રીતે લખવું. લખો ભારતીય ઉપનિવેશ કાળ અને ત્યારબાદના પરિણામો એક વ્યૂહાત્મક આર્થિક દોહનનું
પરિણામ છે, પરિણામ છે. પરિણામો એક વ્યૂહાત્મક, ત્યારબાદના પરિણામો કરતા ત્યાં અસરો કરી નાખશો તો વધારે સારું રહેશે. પહેલી વખતમાં થોડુંક વધારે લોજિકલ શબ્દ બની જશે. ત્યારબાદની અસરો એક વ્યૂહાત્મક આર્થિક ધોરણનું પરિણામ છે. ચર્ચા કરો. ડન છે? ચલો તો હવે આપણે જઈએ બીજા સેગમેન્ટ તરફ. બીજો સેગમેન્ટ છે એક આ સમયની અંદર એક પ્રશ્ન યુપીએસસી એ પૂછેલો છે, જીપીએસસી નથી પૂછ્યો. ક્યારે પહોંચશે એ જગ્યાએ રામ જાણે, પણ થોડીક આપણે પહોંચવાનો પ્રયત્ન કરીએ ત્યાં. મુદ્દો છે, એક શબ્દ છે આર્થિક રાષ્ટ્રવાદ. આર્થિક રાષ્ટ્રવાદ, ખાસ કરીને બ્રિટિશ કાળના સમયમાં આપણે આર્થિક રાષ્ટ્રવાદની વારે વારે ચર્ચા કરતા હોઈએ છીએ. તો પહેલા મારો પ્રશ્ન છે, રાષ્ટ્રવાદ એટલે શું? પછી આપણે આર્થિક રાષ્ટ્રવાદ. રાષ્ટ્રવાદ કરતા પહેલા રાષ્ટ્ર એટલે શું? ક્યાંથી ચાલુ કરીએ? 3 અલગ અલગ શબ્દ છે. એક શબ્દ છે દેશ, એક શબ્દ છે રાષ્ટ્ર, એક શબ્દ છે રાજ્ય. કોને દેશ કહીશું? ભારત શું છે? દેશ છે, રાષ્ટ્ર છે કે રાજ્ય છે? ત્રણેય છે ને. તો આમ જોવું તો ભારત મારો, બધા ભારતીયો. ચલો ત્યાર પછી બીજું આપણે રાષ્ટ્ર તરીકે બોલતા હોય, હું ભારતીય રાષ્ટ્રનો વતની છું, મારું ભારત મારું રાષ્ટ્ર છે, મને મારા રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ છે, એવું બધું આપણે વાત કરતા હોય. ત્યારે બંધારણની અંદર શું વ્યાખ્યા આપેલી છે? અનુચ્છેદ 12 રાજ્યની વ્યાખ્યા આપે છે. ભારતની સંસદ, ભારતનું કારોબારી મંડળ બધા આવી જાય. આ 3 શબ્દો વચ્ચે શું તફાવત છે? કોઈ કહી શકશે? 2 મિનિટ. હા બોલો કરણભાઈ. 2 મિનિટ. ચલો બોલો નચિકેતભાઈ. રાજ્ય છે આપણે વાત કરીએ કે રાજ્ય અને દેશ છે ને ભૌગોલિક પરિસ્થિતિ મતલબ ભૌગોલિક સ્થાન છે ઉપરથી આપણે આ દેશ કહે છે ખાલી જગ્યા. ઓકે, તો રાજ્ય 2 મિનિટ. રાજ્ય છે કેવું છે? પોલિટિકલ છે. દેશ છે ભૌગોલિક છે. તો રાષ્ટ્ર, રાષ્ટ્ર કોને કહેશું? ઇમોશનલ, એક ભાવનાત્મક જોડાણ છે. કોઈ વ્યક્તિ કદાચ ભારતની છે ને અમેરિકામાં રહેતી હશે તો કે શું ભારતનો રાષ્ટ્રીય નાગરિક છે કે નહીં? ભારત રાષ્ટ્રની વ્યક્તિ છે, કારણ કે રાષ્ટ્ર છે ને એ કલ્ચરલ અથવા તો ઇમોશનલ બોન્ડેજ દર્શાવે છે. રાષ્ટ્રવાદનો મતલબ શું? કે જે મારા દેશની સાથે જોડાયેલ છે, મારા વિસ્તારની સાથે જોડાયેલ છે, સૌથી સારું, બીજા કરતા શ્રેષ્ઠ હોવાની જે ભાવના છે એને આપણે શું કહીએ? રાષ્ટ્રવાદ. આર્થિક રાષ્ટ્રવાદ શું? તો કે આર્થિક મોરચે જે મારા લોકો છે એમને પ્રાથમિકતા આપવામાં આવે બીજાની કરતા. સમજાણો મુદ્દો? અથવા તો મારા લોકો અથવા મારા રાષ્ટ્રના જેટલા લોકો છે એમના હિતો માટે આર્થિક નીતિઓ ઘડવામાં આવે, એનો અમલ કરવામાં આવે, અને બીજાની નીતિઓ કરતા મારા લોકોની નીતિઓને પ્રાથમિકતા આપવામાં આવે. આજે ઘટના છે આપણે શું કહીએ છીએ? આર્થિક રાષ્ટ્રવાદ. જો કન્સેપ્ટ ક્લિયર? આર્થિક રાષ્ટ્રવાદની મદદથી આપણે રાજકીય રાષ્ટ્રવાદ જગાડી શકીએ. આ ટાઈમની અંદર એ થયું હતું કે શરૂઆત ક્યાંથી થઈ હતી? આર્થિક રાષ્ટ્રવાદથી, અને પછી રાજકીય રાષ્ટ્રવાદ જાગ્યો ને. પાછળથી આપણે આ તો બધી માંગ પાછળથી કરી, ભાઈ આપણે સંપૂર્ણ સ્વતંત્રતા જોતી છે, પૂર્ણ સ્વરાજનો પોકાર, એની પહેલા તો આપણે કોમનવેલ્થ સ્ટેટસ માંગતા હતા, અને છેલ્લે આપણે ક્વિટ ઇન્ડિયા. પણ શરૂઆતની આપણી માંગણી કેવી હતી? અમને અર્થતંત્રમાં ફાળો આપો, અમને રિપ્રેઝન્ટેશન આપો, ક્યાંક ને ક્યાંક થાય છે. તો આર્થિક રાષ્ટ્રવાદ કોને જગાડ્યો કહી શકીએ આપણે આ ટાઈમની અંદર? મહત્વના કોન્ટ્રીબ્યુટર કોણ હતા તમારા ધ્યાન મુજબ? એક તો નામ સીધું આવવું જોઈએ, દાદાભાઈ નવરોજીએ. કયું પુસ્તક હતું? પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. શું કીધું એમણે? કે ભારતમાં શું છે? ગરીબી છે. અને ગરીબોનું કારણ શું છે? ભારતમાં ગરીબીનું કારણ શું છે? તો કે બ્રિટિશરો દ્વારા જે અન્યાયી શાસન કરવામાં આવે છે એના કારણે ભારતમાં શું થયું છે? ગરીબી. આમાં એક સિદ્ધાંત આપ્યો હતો એમણે, ડ્રેન ઓફ વેલ્થ, ધન બહિર્ગમન અથવા તો ધન નિષ્કાસનનો સિદ્ધાંત. થાય છે? એનાથી એક એવી જુવાડ જાય કે ભાઈ બ્રિટિશ અલગ દેશ છે, બ્રિટન, ભારત એક અલગ દેશ છે. આ લોકો પોતાનો વિકાસ આપણા ભોગે કરે છે, એના કારણે આપણા દેશમાં શું છે? ગરીબી. સમજાણો મુદ્દો? એટલે લોકોની ત્યાંથી આખું ખુલી, અને એના કારણે લોકો એકબીજા સાથે જોડાતા ગયા. અહીંયા લોકોનું હિત એક સમાન હિત બન્યું, અને ત્યાંથી રાષ્ટ્રવાદની શરૂઆત થાય છે. કન્સેપ્ટ સમજાય છે કે હું શું વાત કરું છું? ચલો ત્યાર પછીનો જે સેગમેન્ટ છે, બીજી પેઢીના નેતાઓમાં કોણ ગણી શકાય?
યસ, લાલબાલ પાલ ત્રણેય, ખાલી બાલ ગંગાધર તિલક એકલા નહીં, લાલબાલ પાલ અને ગોપાલ કૃષ્ણ ગોખલે. અને ત્યાર પછીની પેઢીના નેતાઓમાં સૌથી મોટું નામ કોનું કહી શકીએ આપણે? કોણ? રમેશચંદ્ર દત્ત. ઠીક છે, ઓકે. આ સિવાય? યસ યસ, મહાત્મા ગાંધી. વેરી ગુડ. મહાત્મા ગાંધીએ ક્યાંક ને ક્યાંક આર્થિક રાષ્ટ્રવાદની વાત નથી કરી? છે કે નહીં? આપણે સ્વદેશીની વાત કરીએ, ચરખાની વાત કરીએ, આ બધું છે શું? એક ઇકોનોમિકલ ઇન્ડિપેન્ડન્સની વાત કરે છે, ઇકોનોમિકલ નેશનલિઝમની વાત કરે છે. એ સમય તો આપણા જે ધ્વજ છે એની અંદર ચરખો મૂકી દીધો હતો. સમજણો મુદ્દા? તો એ પોલિટિકલ રિપ્રેઝન્ટેશન નથી, એ શેનું રિપ્રેઝન્ટેશન છે? ઇકોનોમિકલ ઇન્ડિપેન્ડન્સનું રિપ્રેઝન્ટેશન છે. સમજો તમે વસ્તુ હું શું કહેવા માંગુ છું? તો અલ્ટિમેટલી રાષ્ટ્રવાદ છે એક બહુ મોટી વિભાવના છે. આ સમયની અંદર આર્થિક રાષ્ટ્રવાદે ક્યાંક ને ક્યાંક દેશની અંદર રાજકીય રાષ્ટ્રવાદને પણ શું આપી? ક્યાંક ને ક્યાંક એને બળ આપ્યું. થઈ ગયું ક્લિયર બધાને? ડન. ચલો, તો શું છે આપણો પ્રશ્ન? શું છે? મેં હમણાં લખાયું હોય. હા હા, એટલે યુપીએસસી માં પૂછાણો નથી, આ ટાઈપનો પૂછાણો છે, એક્ઝેક્ટ આ ટર્મ્સ નથી. અચ્છા, આમાં કોઈ પ્રશ્ન નથી લખ્યો? તો લખીએ, ચલો પ્રશ્ન લખીએ. પ્રશ્ન લખીએ. આર્થિક રાષ્ટ્રવાદ એટલે શું? આર્થિક રાષ્ટ્રવાદ એટલે શું? શું આ હિસ્ટ્રીનો ક્વેશ્ચન વધારે બને છે? આર્થિક રાષ્ટ્રવાદ એટલે શું? બ્રિટિશ કાળમાં લોકોમાં આર્થિક રાષ્ટ્રવાદ જગાડનાર, લોકોમાં આર્થિક રાષ્ટ્રવાદ જગાડવામાં મહત્વનો ફાળો, વેરી ગુડ, મહત્વનો ફાળો આપનાર મહાનુભાવો તથા તેની અસરો વિશે નોંધ લખો. ટેકનિકલ ક્વેશ્ચન જેવું ક્યાંય દેખાય તો ક્યાંથી શરૂઆત કરવી જોઈએ અથવા તો કરી શકાય? વેરી ગુડ જી. હિસ્ટ્રી, આમાં હિસ્ટ્રીમાં ન જવાય. આમાં એક સ્પષ્ટ શબ્દ પેલો પૂછ્યો છે, એટલે શું? વ્યાખ્યાથી ચાલુ કરો. ડન. ચલો, તો પેલા લખીએ વ્યાખ્યા. આર્થિક રાષ્ટ્રવાદ શું વ્યાખ્યા કરવી જોઈએ? તો લખીએ આર્થિક રાષ્ટ્રવાદ એટલે જે તે દેશના સાંસ્કૃતિક અને ઐતિહાસિક જોડાણ ધરાવતા સમૂહોની પોતાના આર્થિક હિતો પ્રત્યે પ્રાથમિકતા આપવાની ભાવના. સમજાણો મુદ્દો? આ બીજો મુદ્દો. આર્થિક રાષ્ટ્રવાદ ઘણી વખત પરદેશીઓ પ્રત્યે આર્થિક ભેદભાવો અને ધૃણાપણ ઉત્પન્ન કરે છે. પછીનો મુદ્દો. ભારતીય ઉપનિવેશ કાળમાં આર્થિક રાષ્ટ્રવાદના હેતુઓને નિર્દિષ્ટ કરીએ તો
નિર્દિષ્ટ કરીએ તો હેતુઓને નિર્દિષ્ટ એટલે કે ચિંધીએ તો નીચે વન લોકોમાં આર્થિક નુકસાન લોકોમાં બ્રિટિશ નીતિઓના કારણે થતા આર્થિક નુકસાન અંગે સભાનતા કેળવવી. બીજો મુદ્દો, લોકોને સ્વદેશી વસ્તુઓ પ્રત્યે અથવા તો સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા તથા વિદેશી માલ સામાનનો બહિષ્કાર કરવા પ્રેરવા. ત્યાર પછીનો મુદ્દો, રાજકીય નીતિઓને આર્થિક નીતિઓ સાથે જોડી સ્વતંત્રતા પ્રાપ્તિ માટે લોકોને એકજૂટ કરવા. ત્યાર પછીનો મુદ્દો, બ્રિટિશરો સામે તેમના દ્વારા થયેલી દમનકારી નીતિઓ અંગે બ્રિટિશરો સામે ને બ્રિટિશરોને એવું લખી નાખજો. બ્રિટિશરોને તેમના દ્વારા થયેલી દમનકારી નીતિઓ અંગે જાણ કરવી અથવા તો પેલું એની સામે સજાગ કરવા અથવા સભાન કરવા. ખૂબ સરસ. ડન. ચલો ત્યાર પછી આ બધા મોટા મોટા હેતુઓ આપણે કહી શકીએ. હવે લખીએ મહાનુભાવો અથવા તો ફાળો આપનાર મહાનુભાવો. તેમાં લખીએ વન કઈ લખો, દાદાભાઈ નવરોજી. તો લખીએ તેમના પુસ્તક, દાદાભાઈ નવરોજી, એમાં લખીએ તેમના પુસ્તક પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયામાં તેમણે તે સમયની ભારતની માથાદીઠ આવકની ગણતરી કરી. બીજો મુદ્દો, ભારતમાં ગરીબીનું આંકલન કરવાનો પ્રયત્ન કર્યો. તથા ભારતમાં ગરીબી માટે બ્રિટિશરોની
અન્યાયી નીતિઓને, બ્રિટિશરોની અન્યાયી નીતિઓને જવાબદાર ઠેરવી. બીજો મુદ્દો, આ ઉપરાંત તેમણે ધન નિષ્કાસનના સિદ્ધાંત, ધન નિષ્કાસન, સ્પેસ આવે ધન અને નિષ્કાસન વચ્ચે, ધન નિષ્કાસનના સિદ્ધાંત દ્વારા સાબિત કરી આપ્યું કે ભારતના નબળા અર્થતંત્ર પાછળ બ્રિટિશરોની અન્યાયી નીતિઓ જવાબદાર છે. નબળા અર્થતંત્ર પાછળ બ્રિટિશરોની અન્યાયી નીતિઓ જવાબદાર છે. ગાઈસ, ચલો ત્યાર પછી હવે આપણે ચર્ચા કરીએ બીજા કોન્ટ્રીબ્યુટર્સ. એમાં આપણે લખીએ લાલ, બાલ અને પાલની ત્રિપુટી. તો લખીએ બંગભંગના આંદોલનના વિરોધમાં, એવું જ આવશે ને, બંગભંગના આંદોલનના વિરોધમાં તેમણે સ્વદેશી અને બહિષ્કાર આંદોલન, સ્વદેશી અને બંગભંગના વિરોધમાં, આંદોલન કાઢી નાખો, સોરી, બંગભંગના વિરોધમાં સ્વદેશી અને બહિષ્કાર આંદોલનના ભાગ સ્વરૂપે થશે ને. હવે રેડી, વિરોધમાં સ્વદેશી તેમજ બહિષ્કાર આંદોલનના ભાગ રૂપે તેમણે વિદેશી વસ્તુઓ તથા શિક્ષણને જાકારો આપવા લોકજુવાળ ઉશ્કેર્યો અથવા તો લોકજુવાળ એકઠો કર્યો. લોકજુવાળ, લોકોને ભેગા કર્યા, ટૂંકમાં લોકજુવાળ એકઠો કર્યો. બીજો મુદ્દો, સાથોસાથ સ્વદેશી ઉત્પાદન પદ્ધતિઓ અને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા લોકોને પ્રેરિત કર્યા. સ્પીડ નથી લાગતી ને? લોકોને પ્રેરિત કર્યા. ડન. તો ત્યાર પછીનો મુદ્દો લખીએ. ત્રીજી પેઢીના મહત્વના નેતાઓમાં મહાત્મા ગાંધી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તથા ભગતસિંહ અને તેમના સાથીદારોને મહત્વપૂર્ણ ગણી શકાય. અચ્છા, ભગતસિંહ નું તમને ખબર છે ઇકોનોમીમાં કે કોન્ટ્રીબ્યુશન અથવા તો એની ઇકોનોમિકલ ફિલોસોફી કેવી હતી? કોઈ ખ્યાલ છે? કઈ વિચારધારામાં માનતા હતા? સિમ્પલ, ચલો એક શબ્દથી ચાલુ કરો. સમાજવાદી વિચારધારામાં માનતા હતા કે મૂડીવાદી? એમની ઈચ્છા શું હતી? ભારતને કેવો દેશ બનાવવો જોઈએ? સમાજવાદી. ભગતસિંહ ખાલી બ્રિટિશરોના વિરોધી નહોતા, એ બ્રિટિશરો સાથે જોડાયેલા જે કઈ પણ જમીનદારો છે, જે કઈ પણ મૂડીપતિઓ છે, કે જે લોકો શોષણ કરે છે લોકોનું, એમના પણ વિરોધી હતા. એમને એ જ કીધું હતું કે એ લોકો સાથે લડવું એટલું જ જરૂરી છે જેટલું આપણે બ્રિટિશરો સાથે લડવું જરૂરી. સમજાણો મુદ્દો? પણ પેલા એમને કીધું બહારનો કચરો સાફ કરીએ, પછી અંદરનો કચરો સાફ કરીએ. સમજાણો મુદ્દો?
એટલે એ પણ સમાજવાદી વિચારધારા અને બહુ પ્રખર વિચારક હતા. ડન. ચલો, તો એની અંદર ગાંધીજીનું એક આપણે કોન્ટ્રીબ્યુશન લખીએ. ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝ આઈ થિંક થોડા વધારે ફાઇટિંગ મૂડ વાળા વધારે હતા. ઇકોનોમિકલ કોન્ટ્રીબ્યુશન કે બહુ જાજી ચર્ચાઓ નથી જોવા મળતી એવી એમની ક્યાંય. એમ તલવાર ગાડો, બે જણા ગળા કાપીને ઘરે આવતા રહો, પછી ઇકોનોમી નું વિચારશું જે થાય. ને આયોજન પંચ તો દૂર થઈ ગયું ને. આપણે તો એ તો એના ટાઈમમાં બન્યું હતું, ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ એ હતા. પણ એના આયોજન પંચના પાછા જે આયોજન જે કોંગ્રેસ યોજના હતા એના અધ્યક્ષ તો આ હતા, જવાહરલાલ નહેરુ હતા. પણ એ સમયે કોંગ્રેસના અધ્યક્ષ સુભાષચંદ્ર બોઝ હતા. તો એ તો એને ખાલી આયોજન માટેનું, પ્લાનિંગ માટેની એક જે યોજના માટેની એક કમિટી બનાવવામાં એમનો હેતુ હતો. પણ એવું નહીં કે એને કોઈ વિચારધારા સ્પષ્ટ આપે કે આવી રીતે આપણે ઇકોનોમીને હેન્ડલ કરશું, આવી રીતે લઈ જશું, અથવા તો આવું હોવું જોઈએ, અથવા તો તમે લોકો જુઓ આ બધા કેવું કરે છે, એમ નહીં. પેલા આપણે આઝાદી લઈએ, જે છે એ પછી બધું વિચારશે. સમજાણો મુદ્દો? ત્યાં સુધી મારું એમના પ્રત્યેનું વાંચન છે, ત્યાં સુધી મને આવું લાગે છે ઇકોનોમિકલ કોન્ટ્રીબ્યુશન એટલું બધું એમનું નથી. અનડાઉટફુલી સ્વાધીનતામાં કોન્ટ્રીબ્યુશન ખરું, પણ ઇકોનોમીના કોન્ટ્રીબ્યુશનમાં વિચારધારાઓ થોડીક લાઇટ હતી. ડન. ચલો પાછા આવતા રહીએ. તો ગાંધીજીની વાત કરી નાખે ખાલી. ગાંધીજીએ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા, લોકોને પ્રેરિત કરવા, ચરખાને પ્રચલિત બનાવ્યો. આ ઉપરાંત માત્ર શાબ્દિક સ્વરૂપે જ નહીં, પરંતુ કાર્મિક સ્વરૂપે પણ સ્વદેશી અપનાવી લોકોને પ્રેરિત કર્યા. ત્યાર પછીનો મુદ્દો લખીએ. આ ઉપરાંત બ્રિટિશ કાળની આર્થિક નીતિઓ અને આયોજનમાં અન્ય મહાનુભાવોનો પણ ફાળો રહ્યો છે. જેમાં એમ એન રોય, અલ્પવિરામ વિશ્વેશ્વરૈયા નામ સાંભળ્યું છે? ચલો, અલ્પવિરામ પછી શ્રીમન નારાયણ અગ્રવાલ, અલ્પવિરામ જવાહરલાલ નહેરુ વગેરેનો ફાળો રહેલો છે. આઝાદી પછી આપ્યું હતું 1950માં. વિનોબા ભાવે કહી શકાય. વિનોબા ભાવે આવી શકશે. જયપ્રકાશ નારાયણ પાછળ આવી ગયા હતા ને. વિનોબા ભાવેના વિચારો પરથી પ્રેરિત હતા. ત્યાં પછીનો મુદ્દો લખીએ. હવે શું લખવાનું છે? અસરો માગી છે કે નહીં પ્રશ્નમાં? ચલો, તો શું અસરો થશે? દેશ ભેગો થયો, સ્વતંત્રતા માટેનો પ્રાપ્તિ માટેનો રસ્તો કેવો થઈ ગયો? ઈઝી થઈ ગયો. બસ જોડાણ માટેની મહત્વની કામગીરી નિભાવી છે. આ ઉપરાંત ધીમે ધીમે ભારતીય કલા કારીગરોને થોડું પ્રોત્સાહન મળ્યું, ભારતની ઉત્પાદકતામાં વધારો થાય. જો કે એનું કોઈ એવિડન્સ, ડોક્યુમેન્ટેડ એવિડન્સ છે નહીં. એટલે આપણે ખાલી એવું કહી શકીએ કે ભાઈ આવી વસ્તુઓ એને સાયમલ્ટેનિયસલી છે, તો પ્રોસેસના ભાગ સ્વરૂપે આપણે લખી શકીએ, બાકી ડોક્યુમેન્ટેડ કઈ ડેટા નથી. ડન. તો લખીએ આપણે અસરો. સુધી કંટાળી ગયા છોકરાઓ લખીને? ઢીલા તો પડી ગયા 2 કલાકની અંદર. કેટલી કલાક લખવાનું છે રોજ?
કે એક્ઝામમાં? હા, 6 કલાક. તો 6 કલાક સુધી હાથ હાલતો હોય ને મોઢું ઢીલું ન પડવું જોઈએ. અત્યારે કેમ આવી પરિસ્થિતિ થઈ ગઈ? નથી મજા આવતી? હે શું થયું? એનર્જી લોસ થઈ ગયો બધો? નહીં ને? તો એનર્જી લાવી હોય તો એક ચર્ચા કરીએ આપણે. હે કરણભાઈ ની વાત કરીએ, બોલો. ચલો કોઈ નહીં. ના ના, આજે કરણભાઈ ને બહુ ખેંચ્યા છે. આજે છોડી, આજે એમનો દિવસ પૂરો થઈ ગયો. આજે કોઈ બીજાને પકડશો આપણે. નચિકેતભાઈ નો વારો કાઢશો. ચલો ચલો, તો કઈ નહીં, એમને લખીએ. ચલો કોઈ નહીં. તો હવે આપણે વાત કરીએ અસરો. અસરો તો લખીએ. આર્થિક રાષ્ટ્રવાદની ભાવનાની મહત્વની અસર. આર્થિક રાષ્ટ્રવાદની ભાવનાની મહત્વની અસર લોકોની રાજકીય રાષ્ટ્રવાદ તથા સ્વાધીનતાની માંગ પર જોવા મળે. રાજકીય રાષ્ટ્રવાદ તથા સ્વાધીનતાની માંગ પર જોવા મળી. જેણે અંતે ભારતમાં સ્વતંત્રતા મેળવવાનો માર્ગ મોકળો કર્યો. બીજો મુદ્દો, આ ઉપરાંત આઝાદી બાદ ભારતે મૂડીવાદ અને સમાજવાદ બંનેની મિશ્રિત અલ્પવિરામ પરંતુ સ્વાધીન અથવા તો સ્વતંત્ર આર્થિક નીતિઓ અપનાવી. ત્યાર પછીનો મુદ્દો, સાથોસાથ બ્રિટિશ કાળમાં પણ બ્રિટિશ ઉદ્યોગોને ફટકો પડ્યો અને ભારતીય વેપારીઓને લાભ થયા હોવાના ઉલ્લેખો સતત જોવા મળે છે. સમજે ગાઈસ? તો આ તો ત્રીજો પ્રશ્ન, આર્થિક રાષ્ટ્રવાદ વાળો. ચલો, પેલા આ 3 માંથી કોઈ મુદ્દો છે તો આપણે જે સેગમેન્ટ હતો બ્રિટિશ કાળ વાળો, એના જે અલગ અલગ પેરામીટર છે એને ટચ કરવાનો પ્રયત્ન કર્યો. આમાંથી કોઈ પણ રીતે આડાઅવળું પ્લસ માઇનસ કરીને પૂછાય તો હેન્ડલ કરી શકો એવી અપેક્ષા રાખું છું. આની પહેલા કયા વિષયોના લેક્ચર તમે અટેન્ડ કર્યા છે? લખ્યું તો આટલું એકમાં મારા લખવાનું જ આવશે. આમ કારણ કે હું એવું માનું છું કે તમે બધા મોટા થઈ ગયા છો, તમને બેસાડીને ભણાવાય નહીં. તમને લખાવશું, લખતા રહીશું, લખતા શીખતા જજો. થાય છે ક્લિયર? હોમવર્ક કરીને આવજો. હોમવર્કના જે પ્રશ્નો લખીને આવશો એની પાછી ચર્ચા કરશું. જે નહીં કરીને આવે એમના માટે દંડ અને સજાની કંઈક જોગવાઈઓ રાખવાનો પ્રયત્ન કરું છું કે કેવી સજા આપણે રાખી શકીએ કે જે એટલી બધી ઘાતક પણ ના હોય કે જેને કારણે નુકસાનકારક અન્યાયી હોય, અને એટલી ઓછી પણ ના હોય કે લોકોને પ્રેરણા જ ન થાય હોમવર્ક કરવાનું. આપણે એક સજાઓને શોધવાનો પ્રયત્ન કરીએ. તમે લોકો પણ એક ડેમોક્રેસીના ભાગ સ્વરૂપે મને સલાહ આપી શકો છો. માનવી નો માનવી મારા મનની મરજી છે. ડેમોક્રેસી ઇઝ અ પાર્ટ ઓફ ઓટોક્રેસી. તમને આગળ ખબર પડશે. જી બોલો. ના, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર શું છે? ઇકોનોમીનું પુસ્તક જ નથી. નામ અર્થશાસ્ત્ર છે, એને ઇકોનોમીનું પુસ્તક નથી. ગવર્નન્સ અને વહીવટ, એડમિનિસ્ટ્રેશન અને પોલિટિકલ સાયન્સનું પુસ્તક છે.
પણ એ જોડાણ ઇકોનોમિકલ જોડાણ નથી, પોલિટિકલ જોડાણ છે. એને રાજ્યને કાન કીધા છે. સાપ્તાહિક સિદ્ધાંતની અંદર શું કીધું કે રાજાનો મિત્ર એનો કાન હોવો જોઈએ, પાડોશી દેશો સાથે એના સંબંધ એવા હોવા જોઈએ જેના કારણે એને પોલિટિકલ વધારે છે ઇકોનોમિકલ કરતા. પણ હા, લઈ શકાય, તમે વાત કરી શકો, પણ પછી કેવું થાય, સામેવાળો ડિસ્કનેક્ટ થઈ જશે તો પછી ડન. ચલો, આ સિવાય હા, આ કન્ક્લુઝન જ હતું જે લખ્યું ને. ચલો, શું લાગે છે છોકરાઓ, સંઘ પહોંચશે દ્વારકા? ભણી શકશો મારી પાસે ઇકોનોમિક્સ? હે, નવા વિદ્યાર્થીઓ, જૂના તો એ લોકો ભણેલા છે, એમને બધું સારું નરસું બધા અનુભવ કરેલા છે. નવા વિદ્યાર્થીઓ હે, કેટલા છે નવા છોકરાઓ આજે પહેલી વાર મુલાકાત થતી હોય? શું લાગે છે, ભણી શકશું આપણે? હે, ફાવશે ને? ચલો, તો કોઈ પ્રશ્ન હોય તો પૂછી લો, નહીં તો પછી ક્લોઝ કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એલપીજી ને એ બધું ભણવાનો પ્રયત્ન કરીશું. હે, છે કોઈ પ્રશ્ન, કોઈ ચર્ચા, વાદ વિવાદ, સંવાદ, કઈ ન સમજાણું હોય, કઈ વધુ પડતું સમજાઈ ગયું, સમજાવવું હોય, એવું કઈ હોય? ઓનલાઈન વાળા છોકરાઓ કોઈ પ્રશ્ન છે? પછી ડિસ્ક્રિમિનેશન ફીલ ના થાય, તમે લોકો હોય તો પૂછી લેજો. ચલો, ચલો તો ક્લોઝ કરીએ, મળીએ, તમે જઈ શકો છો, કોઈ વાંધો નહીં. કેટલા વાગ્યા?